શ્રી સાઈરામ. પરમ કૃપાળુ ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણ કમલમાં મારા કોટી કોટી વંદન. શ્રી સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત આપના આજના મુખ્ય વક્તા આદરણીય ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રી નિમેશ પંડ્યાનું સ્વાગત કરે છે. સાથોસાથ આપણા રાજ્ય પ્રમુખ આદરણીય શ્રી હેમંતભાઈ પટેલ, નેશનલ કાઉન્સિલ મેમ્બર આદરણીય શ્રી મનોહર ત્રિકણનાથ, સર્વે જિલ્લા પ્રમુખો, સ્ટેટ કોઓર્ડિનેટર્સ, કન્વીનર્સ તથા ઉપસ્થિત સત્યસાઈ પરિવારના સ્વજનોને મારા પ્રેમપૂર્વક સાઈરામ. આજનો પરિસંવાદનો વિષય છે ટ્રાન્સફોર્મેશન, ધ અલ્ટિમેટ ગોલ ઓફ એવરી ડિવોટી. પરિવર્તન દરેક ભક્તનું અંતિમ લક્ષ્ય. જેમનું સૂત્ર ટ્રાન્સફોર્મિંગ સેલ્ફ ટુ ટ્રાન્સફોર્મ ધ સોસાયટી છે, જેમના વક્તવ્યોને ગુજરાતે વારંવાર લાવો લીધો છે. યુથ વર્કશોપ વડોદરામાં, મહાસંમેલન અંબાજીમાં, ઊંઝામાં, તિથલમાં, કાયાવરણમાં, પરિસંવાદ સુરતમાં કે ઇન્ડક્શન કાર્યક્રમ અમદાવાદમાં, તેવા આપણા લાડીલા અને ડાયનામિક ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રી નિમેશ અંકલનું પરિચયની જરૂર નથી, પરંતુ પ્રોટોકોલ પ્રમાણે ખૂબ જ ટૂંકો પરિચય આપીશ. જાણીતા એડવોકેટ તથા ભગવાનના અસીમ કૃપા પાત્ર પ્રતિભાવશાળી વક્તા, એક્ટર બનનાર હતા, પરંતુ પિતાશ્રીના આગ્રહને લીધે વકીલ બન્યા. સારા નાટ્યકાર અને નિર્દેશક. 1983માં હિલવ્યુ સ્ટેડિયમમાં 1000 બાળકોના કાર્યક્રમનું સંચાલન, જેમાં હું પણ એક પાર્ટિસિપન્ટ તરીકે હતો. મુખ્ય મૂલ્ય સિંચન તથા ચારિત્ર ઘડતર આધારિત બેલે અને નાટકોનું નિર્દેશન. એજ્યુકેશન ઇન હ્યુમન વેલ્યુઝમાં શરૂઆતથી જ સંકળાયેલા તથા બાલ વિકાસ પ્રોગ્રામમાં વર્ષોથી સક્રિય. શ્રી સત્યસાઈ સ્કૂલ ઇન્ડિયાના નેશનલ બોર્ડ મેમ્બર. વધુ સમય ના લેતા આજે આપણે બધા એક બાલ વિકાસના વિદ્યાર્થી તરીકે સાંભળીએ અને તેને આપણા આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. હું આદરણીય ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રી નિમેશ અંકલને પોતાનું વક્તવ્ય રજૂ કરવા વિનંતી કરું છું. સાઈરામ. Om Shri Sai Ram. Can you hear me? Am I audible? Yes. Rajiv, can you hear me? Yes. Yes, sir. ભગવાન બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અને સર્વ ગુજરાતના બધા ભાઈઓ બહેનો તરફથી ભગવાન બાબાને ખાસ પ્રાર્થના કે એમની અસીમ અનુકંપા, એમનો અનુગ્રહ, એમના આશીર્વાદ ગુજરાતના બધા સાઈ ભક્તો પર અસીમ રીતે વરસે. એમના ખૂબ ખૂબ આશીર્વાદ આપણા બધાના પરિવારોને મળે, જેથી બધા ભેગા મળીને એમના બતાવેલા માર્ગ ઉપર ચાલવાની જે ચેષ્ટા, જે સંકલ્પ આપણે કર્યો છે તે સફળ થાય અને તે એક સહી દિશામાં એક વેગ પકડીને એમના પાવન ચરણો તરફ વધતો જાય, તેવા ખાસ બાબાને પ્રાર્થના અને એમના ચરણોમાં પ્રણામ. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં નવનિર્માણની એક પ્રથા ઘણા વર્ષોથી ચાલતી આવી છે. કોઈ પણ નવો પંથ અપનાવવાનો હોય તો ત્યાં ગુજરાતના બધા ભાઈઓ બહેનો એકદમ અગ્રગણ્ય રીતે આગળ વધીને તે સંકલ્પને પૂરા કરવામાં પોતાની માહિર, પોતાની શક્તિ, પોતાની કેપેબિલિટી દેખાડવામાં એમનું એક બહુ જ અહેમ એક ભૂમિકા રહી છે માનવ ઇતિહાસમાં. પોલિટિકલ હોય કે સામાજિક હોય કે આધ્યાત્મિક હોય, ગુજરાત હંમેશા આગળ રહ્યું છે. અને જ્યારે હું ભગવાન બાબાના જીવનનો હું વિચાર કરું છું ત્યારે હંમેશા મારા ધ્યાનમાં એક વસ્તુ આગળ આવે છે
કે જ્યાં જ્યાં ભગવાન બાબાના મિશનમાં કોઈ પણ અહમ ભૂમિકા નિભાવવાની હતી ત્યાં ભગવાન બાબાએ હંમેશા એક ગુજરાતીને આગળ પકડીને કર્યા છે. ડૉક્ટર સીજી પટેલ હોય કે ઇન્દુલાલ શાહ, બે મહાન ભક્તો જેણે સત્યસાઈ બાબાની સંસ્થાને એક દૈવી સ્વરૂપ જે આપવાની ભગવાનની સંકલ્પના હતી તેમાં એક બહુ જ અહેમ ભૂમિકા નિભાવી છે. ભગવાન બાબાના સંકલ્પ હતો કે હું કદાપી ભારતની ભૂમિ છોડીને બહારગામ નહીં જાઉં, પરદેશ નહીં જાઉં. તો સીજી પટેલના આગ્રહને માન આપીને ભગવાને તે એક્સેપ્શન ઊભું કરવું પડ્યું હતું અને નાયરોબી સુધી પહોંચ્યા હતા. ઇન્દુભાઈની ભૂમિકા એક અર્જુન અને કૃષ્ણની જેવી એમનો સંબંધ. મને યાદ છે કે એક ગુજરાતી ઇન્દુલાલ શાહ એવી ગાઢ મિત્રતા ભગવાન સાથે કે નોર્મલી ભગવાન બોલે ને ભક્ત સાંભળે, પણ મેં મારા જીવનમાં અનુભવ્યું છે કે ઇન્દુભાઈ બોલે ને ભગવાન સાંભળે એવી શક્તિ, એવી ભક્તિ ગુજરાતની ભૂમિકામાં છે, ગુજરાતની ધરતીમાં છે, ગુજરાતીઓના ડીએનએમાં છે. પણ જે કાંઈ કરે તે અતિ ઉત્કૃષ્ટ કરે એવી ભૂમિકા ગુજરાતીઓને વરદાન છે. એટલે ગુજરાત રાજ્યમાં શ્રી સત્યસાઈ સેવા સંગઠન મારે માટે બહુ જ એક માયનો રાખે છે, એક મહત્વ રાખે છે. કારણ કે હું જે કાંઈ ભગવાન બાબાના ચરણોમાં શીખ્યો હું કે જે કાંઈ અનુભવ્યું હોય તેને યદી એક ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ તરીકે મારે જો આચરણમાં લાવીને એક અનુભવ બધા સાથે જો શેર કરવો હોય તો મારો વિશ્વાસ હંમેશા શ્રી સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત ઉપર હંમેશા રહ્યો છે. મારી ઇર્દ ગિર્દ પણ જે મારી ટીમમાં કામ કરનારા માણસો છે તેમાં ગુજરાતીઓ ના હોય તો પણ ગુજરાતી બોલનારા છે. મારી ઓફિસમાં સાઉથ ઇન્ડિયાના બે ભાઈઓ છે પણ અતિ ઉત્કૃષ્ટ ગુજરાતી બોલે છે, મારી કરતાં પણ સારું ગુજરાતી બોલે. એટલે ગુજરાત અને ગુજરાતી ભાષા આધ્યાત્મ સાથે એક અસીમ રીતે જોડાયેલું છે. દુલાકા, નરસિંહ મહેતા, કેવી શક્તિ, કેવી અદ્ભુત એક ભક્તિનો માર્ગ કે નરસિંહ મહેતાની હુંડી પણ ભગવાન આવીને સંભાળે. અને કેવું સ્થિતપ્રજ્ઞ જીવન કે બૈરી મરી જાય તો પણ ભલું થયું ભાંગી જંજાળ સુખે બચ્યું શ્રી ગોપાલ. તે જાતનું ડિસ્પેશનેટ, તે જાતની એક બિલકુલ કોઈ પણ જાતનું મમત્વ નહીં, કોઈ પણ જાતનું બંધન નહીં, એવી ભક્તિ કરનારા ગુજરાતની જે એક મોભો છે, ગુજરાતનો એક ઇતિહાસ છે તે આપણને દર્શાવે છે. ગુજરાતના બધા ભાઈઓ બહેનોને મારા પ્રણામ. અને મને આજે ખૂબ જ આનંદ છે કે આપની સાથે આ વાર્તાલાપ કરવાનો મને આનંદ મળ્યો છે. હું મનરભાઈ સાથે હમણાં મજાક કરતો હતો કે રાતના 8:30 થયા છે, બધા ગુજરાતી ભાઈઓ તો જલ્દી જમી લે અને જલ્દી સૂઈ જાય. એટલે હું બોલતો બોલતો કેટલા સૂઈ જશે મને ખ્યાલ નથી, પણ માનું છું કે જાગતા રહેશો અને આપણે જે સંબંધ, આપણે જે એક ગુફ્ત જે કરવાનો જે એક સંકલ્પ, એક પ્રાપ્તિ જે થઈ છે તેનો આપણે પૂરો લાભ લઈએ. તો મને મનરભાઈ કીધું કે નહીં, આજના કોવિડના જમાનામાં બધા ગુજરાતી ભાઈઓ રાતના 11-12 સુધી જાગતા જ હોય છે. મેં કીધું તે પણ છે. જાગરણ તે ગુજરાતી સમાજનો એક અહેમ ભાગ છે અને જ્યાં પણ આધ્યાત્મ હોય ત્યાં જાગરણ ગુજરાતીઓ ખાસ કરતા હોય છે. એટલે આજનું જાગરણ પણ આપણે માટે એક સંકલ્પ છે, એક સુંદર એક વાતાવરણ છે, એક સુંદર ઉપલબ્ધિ છે. વિષય મારો મનગમતો છે કારણ કે હું બહુ જ્ઞાની નથી, હું કાંઈ બહુ આધ્યાત્મિક રીતે કંઈ બહુ એક સક્ષમ કે બહુ એક પંડિત હું નથી. મેં જે કાંઈ જાણ્યું છે, જે કાંઈ અનુભવ્યું છે તે મારા એક નાના સા, એક છોટા સા સહવાસ ભગવાન સાથેના સંગતમાં હું જે કાંઈ શીખ્યો છું તે જ મારા જીવનનું જ્ઞાન, તે જ મારા જીવનનો અનુભવ. મેં કાંઈ મોટી મોટી પુસ્તકો વાંચી નથી, મોટી મોટી પોથીઓનો હું જ્ઞાની નથી, પણ હા, ભગવાન બાબાએ જે કીધું છે તેને બહુ ધ્યાનથી સાંભળવાનું અને
અનુભવ કરવાનો અને એની ઉપર આચરણની કોશિશ કરવાનો મોકો જરૂર મળ્યો છે. કેટલો સફળ છું કે કેટલો સફળ નથી તે તો ભગવાન જ જાણે છે, તે મને ખ્યાલ નથી. પણ મને આનંદ છે કે મારી જેવી નાની બુદ્ધિના માણસોને આટલી મોટી જે એક વિશાળ આધ્યાત્મની વસ્તુ જે બાબાએ પોતાના સરળ ભાષામાં એક સિમ્પલ રીતે જે સમજાવી તે સમજવાની ક્ષમતા ભગવાન બાબાએ આપણને બધાને આપી છે. ભગવાન બાબા જાણતા હતા કે આજના કળિયુગમાં માનવે બધી જ વસ્તુ મુશ્કેલ કરી નાખી છે. ભગવાનને સમજવાની આખી પદ્ધતિ જ એટલી મુશ્કેલ કરી નાખી છે કે માણસોને ભગવાનના માર્ગ બતાવેલા માર્ગ પર ચાલવા માટે પણ એક ઘૃણા થઈ ગઈ છે કે જાણોને કયો માર્ગ સાચો તે જ ખબર નથી, શું કરવું તે સાચું નથી, કોને માનવું તે ખબર નથી, કોની પર શ્રદ્ધા રાખવી તે ખ્યાલ નથી. પણ ભગવાન શ્રી સત્યસાઈ બાબાના અવતારથી બધી વસ્તુઓ સરળ થતી ગઈ એવું હું માનું છું. સૌથી પહેલા તો ભાઈઓ બહેનો મને એક વસ્તુનો જે અનુભૂતિ થઈ તે સમયની થઈ કે સમય બહુ જ મહત્વનો વસ્તુ છે. આધ્યાત્મમાં હંમેશા માણસો પોસ્ટપોન કરતા રહે છે કે ચાલો ને હમણાં શું જરૂર, પછી ભજન કરશું, પછી ધ્યાન કરશું, પછી કાંઈ સારું વાંચશું, હજી ઉતાવળ શું છે, લાવ થોડું કમાઈ લઈએ, લાવ થોડો સંસાર ભોગવી લઈએ, લાવ થોડું જીવનમાં આનંદ માણી લઈએ, પછી મરશું તે પહેલા કરશું. પણ આ એક જે ગલતફહેમી છે, એક જે ભ્રમ છે, સમય કોઈ માટે રૂકતો નથી, સમય કોઈને માટે રાહ જોતો નથી, સમય વીતતો જાય છે. અને ભગવાન બાબાએ જે પહેલી વસ્તુ કીધી, ટાઈમ ઇઝ ગોડ, ગોડ ઇઝ ટાઈમ, કાલાતીતાય નમઃ. જો સમય જે આપણને મળ્યો છે મનુષ્ય જીવનમાં તેનો સતત ઉપયોગ હર ક્ષણે કરવો તે સંકલ્પ માનવ માટે બહુ જ મહત્વનો છે. અને ખાસ કરીને તે માનવ માટે કે જેને ભગવાનના કયા સંદેશ ઉપર વિશ્વાસ રાખવો છે, આચરણ કરવું છે અને અનુભવ કરવો છે અને પોતાની આધ્યાત્મિક પ્રગતિ જોરશોરથી કરવી છે, તેને માટે સમયને સાચવવું તે બહુ જ મહત્વનું છે. જન્મની ઘંટી વાગી ચૂકી છે, મૃત્યુની ઘંટી ક્યારે વાગશે તે કોઈને ખબર નથી. આજે કોવિડના જમાનામાં આજે સવારના કોકને સાયરામ કહીને સાંજના માણસ નથી એવા સમાચાર મળે છે. એવી ભયંકર આજે એક કળિયુગની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. તદુપરાંત પણ આપણે બધા જે ભાઈઓ બહેનો ગુજરાતના જે સત્સંગમાં છીએ અને જે સત્યસાઈ બાબાને દર્શન કરી ચૂક્યા છે અને અનુભવ કરી ચૂક્યા છે અને એના જે સંદેશની ઉપર વિચાર કરી રહ્યા છે તે બધા માટે પણ જાગ્યા ત્યારથી સવાર એ બહુ મહત્વનું છે. આજે આપણે જે આ સત્સંગ કરીએ છીએ તે સત્સંગને બીજા જ ક્ષણે જો ખરા માયનામાં સત્યસાઈ બાબાના ભક્તો હોઈએ તો તે સમયનું જ્ઞાન કરીને આચરણ કરવાનો જે સંકલ્પ છે તેની ખૂબ આવશ્યકતા છે એવું માનું છું. દરેક શ્વાસ, દરેક ક્ષણ ભગવાનની અનુભૂતિ, એમની યાદ અને તેમના કહેલા વચન ઉપર આચરણ કરવું તે જ ખરા માયનામાં એમની ભક્તિ છે. બાબાના મિરેકલ સાંભળવાના, બાબાને સંસ્થામાં બેસીને ભજન કરવું, બાબાના સંસ્થામાં સ્ટડી સર્કલમાં જવું, બાબાની સંસ્થામાં સેવા કરવી, બાબાની કહેલી ચોપડીઓ વાંચવી, બાબાના ભજન સાંભળવા, આ બધા માધ્યમ છે, લક્ષ્ય નથી. આ બધા માધ્યમોના દ્વારે, આ બધા માધ્યમોના મારફતે જો આચરણ ન થાય તો આ બધી વસ્તુની કોઈ કિંમત નથી એવું ભગવાન બાબા આપણને હર ક્ષણ યાદ કરાવે છે. જીવનમાં સુખ અને દુઃખ હંમેશા આવ્યું છે ને આવતું રહેશે જ્યાં સુધી અંતકાળ છે ત્યાં સુધી. પણ આ બે જીવનના સુખ અને દુઃખમાં સમર્પણ ભગવાનને અને ખરા હૃદયથી ને ખરા અર્થથી સમર્પણ અને નુસતું બોલવાથી નહીં, જે બોલીએ તેને આચરણમાં મૂકીને અનુભવ કરવાની બહુ જરૂર છે. મને ભગવાન બાબા પર બહુ ભક્તિ છે, આ બોલવાથી નહીં ચાલે. મને ભગવાન બાબામાં શ્રદ્ધા છે, બોલવાથી નહીં ચાલે. મને ભગવાન બાબા પર વિશ્વાસ છે, બોલવાથી નહીં ચાલે. આ આચરણમાં ઉતારવું પડશે. જે દિવસે ઘરમાં કાંઈ માંદગી આવે અને તે વખતે
ભગવાનને યાદ કરીને, ભગવાનને સમર્પણ કરીને જે કાંઈ કર્મ કરવા છે તે કર્મ કરીને ભગવાનને સમર્પણ કરવા અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો કે ના, ભગવાન જે કાંઈ કરશે તે મારા માટે સારું કરશે. આ વિશ્વાસને જીવંત કરી આચરણમાં લાવવું તે એક બહુ મોટું માપદંડ છે. અને ભગવાન બાબા ને જે હું મારી નાની બુદ્ધિથી સમજ્યો છું, તેમણે બહુ સરળ ભાષામાં કીધું છે કે હું કોઈ અવતાર બનીને એટલા માટે નથી આવ્યો કે મારી પાછળ એક નવો પંથ ઊભો થાય, કે મારી પાછળ એક નવો ધર્મ ઊભો થાય. હું તો એટલું જ કહેવા આવ્યો છું કે હું જાણું છું કે હું ભગવાન છું, પણ હું તમને પણ કહેવા આવ્યો છું કે તમે પણ ભગવાન છો. આ વસ્તુ આપણે ઘણી વાર સાંભળીને ઘણી તાળીઓ પાડી છે ભગવાનના જે ડિસ્કોર્સિસમાં, કે ભગવાન જ્યારે પ્રવચન આપતા હતા ત્યારે ખૂબ તાળીઓ, આપણને ખૂબ આનંદ થાય કે હા, ભગવાન કહે છે હું પણ ભગવાન છું. પણ ભાઈઓ બહેનો, આ સહેલું નથી. ભગવાન બનવું તેને માટે સતત સાધના જોઈએ, શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ અને આચરણ જોઈએ. પહેલા તો ભગવાન મારે બનવું છે કે નહીં તેનો જ નિર્ણય કરવો પડશે. ઘણા માણસો તો નક્કી કરી દે, ના આ જન્મમાં કાંઈ નથી કરવું, ચલો આ જન્મમાં ખાલી ભક્તિ કરો, પૂજા કરો, પાઠ કરો, ભજન કરો, કાંઈ પરિવર્તન થાય તો ઠીક છે, નહીં તો જોશું આગલે જન્મ. આ જન્મે કાંઈ નહીં થાય, મારે તો મારો ઘર સંભાળવો છે, મારા ધંધો સંભાળવો છે, મારા પરિજનોને સંભાળવા છે, હું માંદો છું, સાજો થાવ. આ બધી વ્યવહારિક વસ્તુઓમાં આપણે રચ્યા પચ્યા રહેવાની એક ટેવ પડી છે. આનું ઉદાહરણ તો વિષ્ણુ ભગવાનમાં પણ થયું. વિષ્ણુ ભગવાન ધરતી ઉપર ભૂંદરું, પીગ થઈને આવેલા અને પોતાના જે ભૂંદરાના અવતારમાં એક સંસાર જામ્યો, એમાં બૈર્યું થયું ને છોકરાઓ થયા ને બધું થયું. એટલા રચ્યા પચ્યા થઈ ગયા, એમને લાગ્યું કે આ જ મારું જીવન છે. બોલો, વિષ્ણુ ભગવાન પણ જો બ્રહ્મા પડે ત્યારે નારદ ભગવાન ઉપરથી આવ્યા કે અરે આ શું છે, મારે તો ભગવાનને સજગ કરવા પડશે કે ભગવાન તમે ભગવાન છો, તમે ભૂંદરા નથી, બહાર આવો આમાંથી. ત્યારે નારદે સખત મહેનત કરીને વિષ્ણુ ભગવાનને બહાર કાઢવા પડે. આ તો ભગવાન સાક્ષાત પોતે ધરતી પર આવીને આપણને સજગ કરવા આવ્યા છે કે આપણે સંસારમાં ખાવાનું, પીવાનું, રચવાનું, પરિવાર ઉભો કરવાનું, પ્રયોજન કરવાનું, પરિવાર જનવાનું, 5 ઇન્દ્રિયોમાં રચ્યા પચ્યા રહેવાનું, આ મર્મ નથી. એટલે દરેક સાઈ ડિવોટીએ મારું માનવું છે કે આ એક સંકલ્પ કરવો પડશે. પોતાના રોજાના જીવનમાં સંકલ્પ કરવો પડશે, દૈનંદિન જીવનમાં સંકલ્પ કરવો પડશે કે મારે આમાંથી બહાર નીકળવું છે. મારા પુત્ર મોહમાં નથી, મારા બૈરીના મોહમાં નથી, મારા પતિના મોહમાં નથી, મારા વ્યવહારિક જીવનના મોહમાં નથી. આ બધાના મોહના ક્ષેત્રમાંથી નિર્મોહી કેમ થવું તેને માટે પ્રયત્ન કરવો પડશે. તે પ્રયત્ન પહેલા સંકલ્પ કરવો પડશે. 50 વર્ષ શ્રી સત્યસાઈ સેવા સંગઠનના થઈ ગયા. કેટલા ભજનો આપણે અટેન્ડ કર્યા હશે, કેટલા સત્સંગ અટેન્ડ કર્યા હશે. અને આજકાલ તો પ્રથા છે મારી જેવા માણસોને બોલાવી, ભાષણ સાંભળવું અને સાંભળીને વાવા અને આંખો બંધ કરીને આરતી કરી અને જપ કરીને સૂઈ જવું ને કાલે જેવા હતા તેવા જ. તેનો કોઈ અર્થ નથી. હું હંમેશા બધાને યાદ કરાવું છું કે મારી જેવા કોઈ ભાષણ આપનારાને સાંભળવું તે સારી વસ્તુ છે. તેમાંથી કોઈ સારા મુદ્દાઓ લઈને જીવનમાં આચરણમાં ઉતારવાની જરૂર છે. વાહ વાહ નિમિષભાઈ, તમે તો બહુ સરસ બોલ્યા. વાહ વાહ હેમંતભાઈ, તમે તો બહુ સરસ બોલ્યા. પછી શું? અરે આપણે તો ભગવાનને પણ એવું કરતા હતા. ભગવાન ભાષણ આપે, એક સંદેશ આપે કે પ્રવચન આપે, વાહ વાહ સ્વામી, યુ સ્પોક સો વેરી વેલ, સ્વામી યુ સેડ સો બ્યુટીફુલ. પછી તો પૂછે કે સ્વામી શું બોલેલા, કાંઈ યાદ ન હોય કોઈ. લવ ઓલ, સર્વ ઓલ, હેલ્પ એવર, હર્ટ નેવર. સીધી નાની વસ્તુ. પણ ભાઈઓ બહેનો, આપણે જાણીએ છીએ બધાને લવ ઓલ નથી કરી શકતા, સર્વ ઓલ નથી કરી શકતા, હેલ્પ એવર તો બિલકુલ નથી કરતા, પણ હર્ટ નેવર ને બદલે હર્ટ એવર તો જરૂર કરીએ છીએ. કેટલી સ્વાભાવિક રીતે આપણા રોજના જીવનમાં આપણે અભિપ્રાયો બાંધીએ છીએ બીજા માણસો વિશે. આ સારો, આ ખરાબ, આને અક્કલ નથી, ઓલો બેકાર છે, પોતાની જાતને ઢોંગી છે, આ તો બાબાને પણ બાબાનો ભક્ત માનવા માટે કે બનવા માટે એની કોઈ લાયકાત નથી.
કેટલી જાતના અભિપ્રાયો આપણે બાંધીએ છીએ. પરિવારમાં પણ દરેકને આપણે એક દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકતા નથી. પતિ પત્નીને, પત્ની પતિને, મા બાપ દીકરાઓને, ઘરમાં વડીલોને એક દિવ્યતાની દ્રષ્ટિ કેળવવાની જે વાત બાબાએ કીધી હતી તે આપણે ઘરમાં જ આચરણમાંથી લાવતા, તો બહાર ક્યાંથી લાગે? અરે સર્વપ્રથમ તો આપણે જ આયનામાં જ્યારે ઊભા રહીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને જ માનવા તૈયાર નથી કે હું ભગવાન છું, હું તો સાધારણ છું, હું તો બિચારો છું. જો ત્યાંથી જ શરૂઆત ના થાય તો પરિવારમાં ક્યાંથી જાય? અને પરિવારમાં ના જાય તો સમાજમાં ક્યાંથી આવે? આ એક સિસ્ટમ છે. Where there is righteousness in the heart, there is beauty in character. Where there is beauty in character, there is harmony in the home. If there is harmony in the home, then there is order in the nation, then there is peace in the world. આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે કે સત્યસાઈ સેવા સંગઠનમાં દરેક જણ જે જોડાય છે તે એક જ ધ્યેયથી જોડાવું જોઈએ. એ ધ્યેય છે પોતાનો ઉદ્ધાર કરવો, પોતાનું પરિવર્તન કરવું. અને આ કોઈ વાર્ષિક પરીક્ષા નથી, આ દરેક ક્ષણની પરીક્ષા છે. આ એક્ઝામ ઇઝ એન એવરી સેકન્ડ એક્ઝામ, હરેક પળની પરીક્ષા છે, નિમિષ માત્ર. મારા નામ ઉપર મને યાદ છે બાબા હંમેશા મારા નામની મજાક કરતા હતા. કૈસા નામ હૈ? નિમિષ. અભી હૈ અભી નહીં. એ વસ્તુ મને બહુ સચોટ પહોંચી ગઈ છે કે હા અભી હૈ અભી નહીં. ક્યારે ભગવાન કહેવાય તું નહીં હૈ તો નહીં હૈ, ક્યાં કરેંગે? એટલે દરેક ક્ષણમાં જેટલું થઈ શકે, જેટલું પ્રાપ્ત કરી શકીએ, જેટલો સંકલ્પ કરી શકીએ, જેટલી સાધના કરી શકીએ, જેટલું આચરણમાં બાબાના સંદેશને લાવી શકીએ તે બહુ જ આવશ્યક છે. કારણ કે આગલો પર, નેક્સ્ટ સેકન્ડ, નો ગેરંટી બિટવીન યુ એન્ડ મી. તો વાય પોસ્ટપોન? આપણે આ વસ્તુને હંમેશા ઠેલવી કેમ દઈએ છીએ? કારણ કે કાં તો આપણી અનુભૂતિ બરાબર નથી, કાં તો આપણી સમજ બરાબર નથી, કાં તો આપણો સંકલ્પ બરાબર નથી, અને કાં તો આપણી મહેનત કરવાની શક્તિ નથી. અને મહેનત કરવાની શક્તિ ક્યારે ના હોય? જ્યારે એક માણસને પોતાના મન ઉપર કાબુ ના હોય. રોજની જિંદગીમાં આ એક બહુ જ મોટો એક પરિશ્રમ છે, બહુ જ મોટો આપણી સામે એક વિધા છે. આપણા મનને કાબુમાં કેમ રાખવું તે એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે. મનને શાંત કેમ કરવું? બીપી, ડાયાબિટીસ અને બધી જાતના રોગોનું નિર્માણ અહીંયા થાય છે. આને શાંત કેમ કરવું? આને ભગવતમય કેમ કરવું? આને અંતર્મુખ કેમ કરવું? અને તે સતત હરેક ક્ષણમાં કેમ કરવું? મારા હિસાબે આ જ એક પ્રયાસ જે છે જે ખરી ભક્તિનું પ્રમાણ છે. ગોડ આઈ લવ યુ, ગોડ આઈ લવ યુ, ભગવાન હું તમને બહુ પ્રેમ કરું છું, ભગવાન તમે મારા છો, તમારી સિવાય મારું કોઈ નથી. આ બધા બોલવાના શબ્દો સારા લાગે છે પણ અનુભવ કરવા માટે બહુ જ આવશ્યક છે. સત્યસાઈ સેવા સંગઠનમાં ભગવાને કેટલી અસીમ કૃપા આપણી પર કરી છે. કહીને કે હું ભગવાન છું, તમે પણ ભગવાન છો. હું જાણું છું પણ તમે નથી જાણતા, એટલે હું તમને તમારી જાણકારી માટે આવ્યો છું, કહેવા માટે કે હે દિવ્યાત્મ સ્વરૂપ દુલારા, જાણી લે આપ તમારી પોતાની હસ્તી જાણી. અને તે જે ભગવાન સત્યસાઈ બાબાના રૂપમાં આવેલા તે રૂપમાં સીમિત નથી, તે એક શક્તિ છે. અને ભગવાન આપણને ખાસ યાદ કરાવીને ગયા છે કે તે શક્તિ આપણી અંદર છે ને બહાર નથી. તે અંદર જે ભગવાન શ્રી સત્યસાઈ બાબાની શક્તિ છે એને જ પ્રણામ, એની જ સાધના તે બહુ મહત્વની છે. બહારના ભગવાનના ફોટા, મૂર્તિ, મંદિરો તે પ્રેરણાના સ્વરૂપ છે કે જ્યારે જ્યારે આપણે ભૂલી જઈએ તો બેટરી ચાર્જ કરીને ત્યાં પાછા આવીને અંતર્મુખ થવાની આપણી જે ક્ષમતા છે તેને વધારવાનું એક પ્રમાણ છે. આ વસ્તુ ખૂબ ધ્યાન દેવા જેવી છે કારણ કે સમય નથી, સમય બહુ ઓછો છે. બીજાની નિંદા કરવી, બીજાની પર ટિપ્પણી કરવી, પોતાની ઉપર ધ્યાન ના આપીને બીજાની પાછળ પડવું, બીજાને ખરાબ કહેવા અને અહંકારની વસ્તુને મમત્વ, આ એક બહુ જ મોટું એક બાધા છે આધ્યાત્મિકના પંથ ઉપર. કારણ કે મેં જોયું છે કે સત્યસાઈ સેવા સંગઠનમાં પણ જો આપણે ખરો ધ્યેય લઈને નથી આવતા
તો આ બધી બાધાઓ આપણને નડે છે અને સમય વ્યર્થ જાય, સમય વ્યર્થ જાય છે. એક તો સમય વ્યર્થ જાય તે જુદી વસ્તુ છે, પણ આપણે બીજાની સાધના પણ બાધા બનીને આવીએ છીએ. આપણે ટિપ્પણી કરીએ એટલે બીજાનું બેલેન્સ જાય, આપણે કાંઈ ઊંધું ચતું કરીએ એટલે બીજાનું બેલેન્સ જાય. ઉલટું વ્યવસ્થા ભગવાને એવી કરી છે કે આપણે બધા ભેગા મળીને એકબીજાનું બેલેન્સ સંભાળીએ, આપણે ભેગા મળીને એકબીજાને મદદ કરીએ, આધ્યાત્મિકના પંથ ઉપર સાથે મળીને ચાલીએ. યુનિટી ઇઝ ડિવિનિટી. બધા એકબીજાનો હાથ પકડીને આધ્યાત્મના માર્ગ ઉપર આગળ ચાલીએ, તે એક સ્વપ્ન ભગવાને આપણને દેખાડ્યું. પણ આપણે બધા તેની વિપરીત જ કરીએ છીએ. કેવી રીતે વિપરીત કરીએ છીએ કે મેઇન વસ્તુ જે છે કે હું દિવ્યતાનો અંશ છું તેને માનવા તૈયાર નથી. પહેલી સેવા અને પહેલું આધ્યાત્મ મારા ઘરમાં મારે પ્રસરવું જોઈએ તે કરવા તૈયાર નથી. પણ આ બે વસ્તુ છોડીને સમાજમાં સેવા કરવા માટે તૈયાર છે. સ્પેન્ડિંગ ટાઈમ ઇઝ નોટ સાધના. સ્પેન્ડિંગ ટાઈમ વિથ ડિવિનિટી ઇઝ સાધના. ફક્ત સમય સારા કામમાં ગુજારવો તે ધ્યેય નથી. હર ક્ષણને દિવ્યતાના આધાર ઉપર ગાળવો તે મહત્વનું છે. આ વસ્તુ પર બહુ ધ્યાન દેવાની જરૂર છે, કારણ કે આ જો દર ક્ષણ આપણે નહીં કરતા રહીએ તો જીવનના અંતકાળમાં બહુ મુશ્કેલ પડશે. જે ભગવાન આજે આપણને એક આધ્યાત્મિક ઇન્સ્યોરન્સ આપીને ગયા છે કે જો તમે મહેનત કરશો, તમે એક કદમ મારી તરફ લેશો તો હું 100 તમારી તરફ લઈને આ જન્મમાં જ તમને મોક્ષ આપીશ, આ જન્મમાં જ તમને એક અતિ આનંદના ક્ષેત્રમાં લઈ જઈશ. આ એક ઇન્સ્યોરન્સ છે. આ એની જો આપણે લેવું કે ના લેવું તે ડિસિઝન આપણું છે. જીવન બગાડવું, જીવન વ્યર્થ કરવું કે જીવનનો સદુપયોગ કરીને ચરણો સુધી પહોંચવું તે એક ડિસિઝન ઇઝ આઝ. આ ડિસિઝન ભગવાન નહીં લે, તે ડિસિઝન તમારે ને મારે લેવાનું. મનુષ્ય શરીર, અંદરની દિવ્યતા અને પંચ ઇન્દ્રિયોને મનથી કેમ કાબુ કરવું, આ એક શિક્ષા, માનવીય મૂલ્યોની શિક્ષા ભગવાન બાબા આપણને સતત આપીને ગયા છે. આ એક ધરોહર આપણને આપી ગયા છે માનવીય મૂલ્યોની. એક સતત પ્રેક્ટિસ કે જે આત્માનો અવાજ આવે તે જ બોલવું ને તે જ કરવું. આ જે માનવીય મૂલ્યોની એક સમીક્ષા ભગવાન આપણને આપી ગયા છે. એક બહુ જ સંક્ષિપ્તમાં, એક નટશેલમાં સમજાવી ગયા છે. મનને શાંત કરી આત્માનો અવાજ બુલંદ કરો અને આત્માના અવાજ જે બુલંદ થાય છે તેને જ બોલવું અને તેને જ કરવું. આની પ્રેક્ટિસની જરૂર છે. આ ખાલી બોલવાથી નથી થતું, આપણે બધા જાણીએ છીએ, પણ આની સતત પ્રેક્ટિસ જરૂર છે. ભલભલા મોટા મોટા માણસો જે આગળમાં જિંદગીમાં આગળ વધી ગયા તે બધાની પાછળ સતત સાધના અને સતત પ્રેક્ટિસ એક જરૂર છે. વગર પ્રેક્ટિસે, વગર સાધનાએ તમે જો એક લક્ષ્ય સિદ્ધ કરવાની જો કોશિશ કરો તો તે પોસિબલ જ નથી, તે ઇમ્પોસિબલ છે. એટલે આજે આપણી સંસ્થાના જેટલા સદસ્યો છે જે ભજનમાં જઈને આનંદ માણે છે, જે સત્સંગમાં આનંદ માણે છે અને જે સેવા કરીને આનંદ માણે છે, તે બધાએ એક વસ્તુ તો બહુ જ વિચારીને કરવું પડશે કે આનું પરિણામ શું છે. ભગવાન બાબા હંમેશા આપણને કહે છે, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ ક્વોન્ટમ ઓફ યોર સેવા, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ધ ફિલિંગ. તમે જે ભાવથી કરો તે ભાવ મારે માટે મહત્વનો છે. અને તે ભાવથી સેવા કર્યા બાદ તમે તમારા અહંકારને મટાડીને એમાંથી કેટલું તમે મને અર્પણ કરો છો અને તે મને અર્પણ કરીને મારો જે હાથ એમાં છે, કરતા તો હું છું, મારું જે કર્મ છે, મેં જે એમાંથી તમને તમારી મારફતે જે કર્યું છે, તમારા ઇન્સ્ટ્રુમેન્ટેશનથી જે મેં કર્યું છે, તેની અનુભૂતિ તમે જેટલી વધારે કરશો તેટલો તમારો મોક્ષનો દ્વાર વધારે ને વધારે ખુલતો જશે. પણ આપણને ખબર છે ને આપણે શું કરીએ છીએ? આપણે તો આનાથી વિપરીત કરીએ છીએ. ખાલી મોઢેથી બોલીએ છીએ, ઓમ શ્રી સાઈ રામ, વી સરેન્ડર ટુ ભગવાન, ભગવાન ધીસ ઇઝ યુ હેવ ડન, નોટ મી. પણ મનમાં એમ જ માનીએ છીએ કે હું જ કરું છું. અને જરાક કોક જો તમારા અહંકારને ઠેસ પહોંચાડે તો તમારો અંદરનો રાક્ષસ કયું સ્વરૂપ લઈને બહાર આવે છે તે આપણે બધા આપણા પોતાના અનુભવથી જાણીએ છીએ. બધાને સહન નથી કરી શકતા.
પોતાની સેન્સિટિવિટી ઉપર આપણે કાબુ નથી કરી શકતા. કોઈની મજાલ છે મને કાંઈ કહી જાય એ માણસને જિંદગી પર ચોકડી મૂકી દઈશ, વાત નહીં કરું કુદરત. આ આપણો અભિપ્રાય છે. આ માણસે મારું માન્યું નહીં, એને સંસ્થામાંથી કાઢી મૂકીશ, બહાર કાઢી મૂકો. આની હેસિયત જ નથી કે આને સંસ્થામાં રહેવું જોઈએ. અરે તમને કોણે એક્ઝામિનર બનાવ્યા? તમને કોણે આ હક આપ્યો કે તમે બીજા ઉપર તમે જજમેન્ટ આપી શકો? એટલે અમારી સંસ્થામાં આપણે હંમેશા, હું કહું છું, કોઈને બહાર કાઢી શકે એમ નથી. સંસ્થામાં જેટલા જણ આવ્યા છે તે ભગવાનની મરજીથી આવ્યા છે અને આપણે આપણા વ્યવહારથી એમને મદદ કરવાની છે, એમનામાં પરિવર્તન થાય અને એ પરિવર્તન આપણામાં પરિવર્તન થાય તો એમાં થાય. આ એક સિસ્ટમ છે, આ એક આખી આ પ્રથા છે સત્યસાઈ સેવા સંગઠન. આને સમજવી બહુ જ આવશ્યક છે. કરતા ભાવ વારે ઘડે ભગવાન હંમેશા યાદ કરતા રહ્યા છે. આઈ એમ ધ ડુઅર, યુ આર નોટ ધ ડુઅર. લર્ન ટુ સરેન્ડર ટુ મી. દરેક શ્રેય ભગવાનને આપવો તે બહુ આવશ્યક છે. ભગવાન એમની અસીમ કૃપાથી દરેક વસ્તુનો શ્રેય આપણને આપે છે. તો આપણી ફરજ શું છે? આપણી ફરજ એ છે કે ભગવાનને કહેવું પડે કે હે ભગવાન, હું જાણું છું કે આ શ્રેયનો માલિક તું છે, આ શ્રેયનો હકદાર તું છે, હું નથી. અને જેટલો હક હું તમને આપીશ, જેટલો શ્રેય તમને આપીશ, તેટલું મારા જીવનમાં શાંતિ અને અમન અને એક આધ્યાત્મિક આનંદનો જે અનુભવ થશે તે મારો ધ્યેય છે, તે મારું લક્ષ્ય છે. રિમેમ્બરિંગ ભગવાન કે અહંકાર અને મમકારથી દૂર જવું તે એક સાધનાનો વિષય છે. તેનું એક કોન્શિયસનેસ હોવું જોઈએ કે મારે આ વસ્તુ કરવી છે. એક દાંપત્ય જીવનમાં સમજો, મારું જ ઉદાહરણ લઈ લો કે મારાના કમલાના લગ્ન ભગવાને કરાવેલા, છતાં માર્ગ સરળ નહોતો. પત્નીની ક્ષમતા, એમની બુદ્ધિ, મારી ક્ષમતા, મારી બુદ્ધિ, જે સુમેળ થવો જોઈએ, એકબીજાની ઉપર જે એક ત્યાગની ભાવનાથી એકબીજાને કબૂલ કરવાની જે મહેનત, બહુ મુશ્કેલ છે, સહેલું નથી, પણ તે સતત મહેનત કરવી પડે. આ વસ્તુ ભગવાન બાબાએ મને અને કમલાને બહુ જ સરળતાથી અમારા લગ્ન ત્યારે સમજાવ્યું કે બધા એક છે, જુદા નથી. લગ્નની વિધિ પુત્રવર્તીના ઇન્ટરવ્યુ રૂમમાં જ્યારે પતી ત્યારે આરતીનો સમય આવ્યો અને આરતી વખતે આરતી કરવા હું ને કમલા જ્યારે ઊભા થયા, એક થાળી લઈને બેઠા, ત્યારે કપૂરની 2 ટીકડીઓ જુદી જુદી બળી, પ્રગટી. તો હું જોઈ રહ્યો અને કમલા જોઈ રહ્યો કે આ ભેગી થવાને બદલે આ તો જુદી જુદી પ્રગટી. ત્યારે ભગવાને શું કર્યું ખબર છે? એક કેરમ બોર્ડમાં જ્યારે આપણે કુકરી મારતા હોઈએ ને, ત્યારે એક પ્રગટેલી કપૂરની ટીકડીને કેરમ બોર્ડની જેમ આમ મારી તો એ જઈને સીધી બીજી પ્રગટેલી કપૂરની ટીકડીમાં જઈને વિલીન થઈ ગઈ. અને કીધું, દેખા, શાદી સે પહેલે 2, શાદી કે બાદ 1. આ એકાત્મ ભાવ પરિવારના બધા જ સંબંધોમાં આવશ્યક છે, સમાજના બધા સંબંધોમાં આવશ્યક છે અને આપણા સત્યસાઈ સેવા સંગઠનમાં તો ખાસ આવશ્યક છે. દરેક ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ, દરેક સ્ટેટ કોઓર્ડિનેટર, સમિતિ કન્વીનર, ભક્તો, બધા આપણા જે સેવાદળના જે મહાનુભાવો છે, તે બધાના આપણું સૌથી મોટું પહેલું પરિવાર એ છે. અને આ પરિવારમાં એકાત્મ ભાવ, આ પરિવારમાં પ્રેમ અને આ પરિવારમાં એકાત્મથી જે દિવ્યતાનો અનુભવ છે તે આપણા માટે ખાસ મહત્વનો છે. હસી મજાકમાં ઉપરથી પ્રેમ કરવો, ખરા દિલથી પ્રેમ ના કરવો, આ બધું ભગવાન જાણે છે. ગોડ નોઝ એવરીથિંગ. ભગવાનથી કાંઈ છુપાયેલું નથી. ભગવાન આપણા હૃદયના એક એક ઇમોશનને, એક એક અનુભવને જાણતા હોય. ઉલટું આપણામાં વિચાર આવે તે પહેલા ભગવાન જાણતા હોય છે, કારણ કે કરતા એ છે. મેં એક વસ્તુ બહુ જાણી છે, કારણ કે મારો પરિચય હમણાં ભાઈએ કરાવ્યો કે હું ઘણા બધા નાટકથી જોડાયેલો હતો. મારા માટે નાટક એક બહુ જ મોટું માધ્યમ છે આધ્યાત્મ શીખવાનું. એક નાટકના મંચ ઉપર કેટલા જુદા જુદા કિરદાર હોય છે. કોઈ હીરો, કોઈ વિલન, કોઈ નોકર,
કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોક જોકર, કોક સાધારણ માણસ જે ખાલી પાણીનો ગ્લાસ આપીને વયો જાય. કેટલા જુદા જુદા પાત્રો હોય છે, પણ આ બધા પાત્રોની પાછળ એક સ્ક્રિપ્ટ હોય છે, અને એ સ્ક્રિપ્ટનો સૂત્રધાર એક ડાયરેક્ટર હોય છે. તો ખરા અર્થમાં તો ડાયરેક્ટર જાણે છે કે બધાના પાત્રોની ભૂમિકા શું છે. બધા જે કલાકાર છે તે પણ જાણે છે કે આ જે પાત્ર હું જે કરી રહ્યો છું તે હું નથી, આ તો પાત્ર છે. અને જ્યારે નાટક શરૂ થાય ત્યારે બધા પાત્રોને વારે ઘડે એમની ભૂમિકાઓ જો ભૂલી જાય તો યાદ કરાવવા માટે જૂના જમાનામાં એક પ્રોમ્પ્ટરનું બોક્સ હતું. નાટકના થિયેટરમાં પ્રોમ્પ્ટરનું બોક્સ હતું, જેમાં નીચે ડાયરેક્ટર પ્રોમ્પ્ટર તરીકે બેઠો હોય. કોઈ પણ પાત્રમાં કોઈ પણ ડાયલોગ જો ભૂલી જાય તો પ્રોમ્પ્ટિંગ બોક્સમાંથી એને યાદ કરાવે, અરે તારો ડાયલોગ આ છે, હવે તું આ બોલ, હવે તું આમ કર. પણ જો એ પ્રોમ્પ્ટરને જો કલાકાર સાંભળે નહીં તો ભૂલ ઉપર ભૂલ કરતો જ જાય સ્ટેજ ઉપર. અને અંતે શું થાય, જો બહુ ભૂલો કરે તો પછી બીજા નાટકમાં ડાયરેક્ટરને કાઢી મૂકે, આઉટ, યુ નોટ વોન્ટેડ. એટલે જીવનમાં પણ એવું છે. આપણા બધા જીવનમાં આપણા બધાના એક કેરેક્ટર અને એક સ્ક્રિપ્ટ ભગવાને આપણને આપી છે. અને આ જે સ્ક્રિપ્ટ આપી છે એમાં આપણે બેસ્ટ છીએ, કારણ કે જે આપણને જે રોલ આપ્યો છે એ ભગવાને એટલા માટે આપ્યો છે કારણ કે આપણી કરતા સારો કલાકાર ભગવાનને બીજો મળ્યો નથી. That is most important to understand. I am the best actor suited for the role given to me by God. અને જે પ્રોમ્પ્ટર છે તે આપણો કોન્શિયસ છે, આપણો આત્માનો અવાજ છે. કારણ કે ડાયરેક્ટર આપણો અંદર બેઠો છે. આ ડાયરેક્ટર બધું જાણે છે અને અંદરથી આપણને પ્રોમ્પ્ટ કરતો જ રહે છે કે હવે આમ કર, હવે આમ કર. પણ આપણે છે ને બધા સુપર એક્ટરો છે. આપણે સ્ટેજ ઉપર આવીને એમ જ માનીએ છીએ કે મારી હું જ છું બધું, બીજું કોઈ છે જ નહીં. ભૂલી જાય છે કે પ્રોમ્પ્ટર બિચારો પાછળ એને આપણને રોલ આપ્યો. અને જો પડદો એકવાર પડ્યો તો આપણી કોઈ અસ્તિત્વ નથી. અને જો સ્પોટલાઇટ સ્ટેજ ઉપર મારી ઉપર ના હોય તો હું તો દેખાઈશ પણ નહીં માણસોને, મારું કોઈ અસ્તિત્વ જ નથી. જ્યારે કોઈ એક્ટર બહુ ભૂલ કરે ત્યારે ઓલો ડાયરેક્ટર સ્પોટલાઇટ વાળાને કે આની બધી લાઇટ કાઢ નાખ, આ તો બેકાર છે. જીવનમાં એવું જ થાય છે ભાઈઓ. જો આપણે આપણો રોલ બરાબર ના કરીએ અને ડાયરેક્ટરને સમર્પિત કરીને ડાયરેક્ટરે જે આપણને કીધું તે પ્રમાણે આપણે જો રોલ ના નિભાવીએ તો બીજા નાટકમાં આપણું કોઈ અસ્તિત્વ નહીં રહે. અને નાટકના અંતમાં આપણે જ્યારે પાછા બધા એક થઈ જશું તે વખતે વિશ્લેષણ બહુ જ ભયંકર થશે એવું ભગવાન આપણને વારંવાર યાદ કરાવશે. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી શુડ અન્ડરસ્ટેન્ડ કે સત્યસાઈ સેવા સંગઠન કોઈ સાધારણ સંગઠન નથી. અહીંયા ટાઈમ પાસ કરવા માટે કોઈને આવવાની જરૂર નથી, સતત સાધના કરવા માટે આવવાની જરૂર છે. અહીંયા ઘરમાં કાંઈ કામ નથી કે બૈરી તમને સહન નથી કરી શકતી, કે તમારો પતિ તમને સહન નથી કરી શકતો, કે તમારે બીજું કોઈ નથી ને મારો મિત્ર જાય છે એટલે હું જાઉં છું. એ શરૂઆત માટે બરાબર છે, પણ તે વસ્તુ પરિસ્થિતિ કાયમ ના થઈ શકે. યુ કેન કમ ઇનસાઇડ બટ યુ કાન્ટ ડુ ધ સેમ થિંગ. જેમ મારી એક બહુ જ પ્રિય એક લોરલ હાર્ડીની સ્ટોરી છે કે લોરલ હાર્ડી જે હોલિવૂડના બહુ જ મોટા કોમેડિયન હતા, તેમણે એક ધંધો શરૂ કર્યો. એક તંબુમાં સિનેમાનું થિયેટર બનાવ્યું. થિયેટર કરીને બહાર ઉભા રહ્યા બધા, આવો આવો, પણ મારા બેટા કોઈ ન આવે. બહાર લખ્યું, બોર્ડ હતું ટિકિટના પૈસાનું, તો કોઈ ન આવે. તો એ લોકોએ યુક્તિ કરી, બહાર બોર્ડ માર્યું, એન્ટ્રી ફ્રી. બધા અંદર ઘૂસી ગયા. અંદર ઘૂસી ગયા અને પિક્ચર પત્યું ને બહાર નીકળવાની કોશિશ કરી તો અંદર એક બોર્ડ હતું, એક્ઝિટ નોટ ફ્રી. સત્યસાઈ સેવા સંગઠન એવું છે સાહેબ, અંદર ઘૂસી તો ગયા તમે, પણ હવે ભગવાન તમને છોડે એમ નથી. આ જન્મ, આગલો જન્મ, કેટલાય જન્મો ભગવાન કાયમ કહેતા, યુ મે લીવ મી બટ આઈ વિલ નેવર લીવ યુ. બી વેરી અલર્ટ. એટલે આ સત્યસાઈ બાબાના સ્વરૂપની વાત નથી, આ દિવ્યતાની વાત છે. કારણ કે આપણી હસ્તી જ નથી, આપણી અંદર તો દિવ્યતા જ છે. તે વસ્તુને જાણવી બહુ જ આવશ્યક છે, તે વસ્તુને માનવી આવશ્યક છે, તેની અનુભૂતિ કરવી આવશ્યક છે અને તેને આચરણમાં લાવવું તે આવશ્યક છે. એટલે હું હંમેશા કહું છું કે સત્યસાઈ સેવા સંગઠનની ત્રણેય વિંગમાં આ કોઈ ચોઈસ નથી, આ તો એક કમ્પ્લીટ પેકેજ ડીલ છે.
કે નિમિષ પાંડ્યા જે શરીર રૂપે છે તેને અનુભવ કરવાનો છે કે આઈ એમ નોટ વન બટ આઈ એમ થ્રી. એક બીજા જે મારા માટે ધારણ કરે છે તે, એક હું મારી જાતને જે સમજું છું તે, પણ અસલમાં હું શું છું તે જાણવું બહુ જ આવશ્યક છે. અને તમે હંમેશા એક વિશ્લેષણ કરશો તો આપણા જીવનનો, ભાઈઓ અને બહેનો, આપણી આખી જિંદગી સવારથી સાંજ બે વસ્તુઓના આધારે ચાલે છે. કાં તો આપણે બીજા જે આપણે માટે ધારણા કરે છે તે ધારણાની ઉપર આપણે ચાલવાની કોશિશ કરીએ છીએ. આ કે જો હું બહુ સારો માણસ છું એટલે હું કોશિશ કરું કે સારો થઈ લઉં, કે હું મારી જાતનો જે ભ્રમ છે તે ભ્રમમાં જીવંત રહું છું. પણ સવારથી સાંજના દરેક ક્ષણમાં એક પણ ક્ષણ એવી નથી કે હું એકદમ શાંત થઈને પોતાની જાતને વિચાર કરું કે હે નિમિષ, તું છે કોણ અંતમાં? હું તો કાંઈ છું જ નહીં. જે મારી અંદરની દિવ્યતા છે તેને ઓળખવાની કોશિશ. કારણ કે આને માટે મારે મન શાંત કરવું છે, અને મન શાંત કરવું તે સત્યસાઈ સેવા સંગઠન સિવાય બીજું કોઈ સંગઠન આપણને મદદ કરી શકે એમ. ભજન, નગર સંકીર્તન, જ્યોતિ ધ્યાન, સત્સંગ, આ 4 વસ્તુની આદતથી એનું પરિણામ, આચરણથી પરિણામ એ છે કે મન ઉપર કાબુ થાય, મનને શાંત કરી શકીએ. મનને આપણે કહી શકીએ કે નો નેગેટિવ થોટ્સ, ઓનલી પોઝિટિવ થોટ્સ. ખાલી મન, અને શાંત અને ખાલી મનમાં અંદરની જે દિવ્યતાનો જે ઉજાળો છે, જે એક જ્યોતિ છે, તે જ્યારે બહાર પ્રગટ થઈને આવે છે ત્યારે એનો આનંદ, that voice of conscience becomes the guiding force. I become Arjuna and the Krishna inside me. પંચ ઇન્દ્રિયોનો રથમાં, કૃષ્ણ ભગવાનના હાથમાં બધી દોરીઓ છે, અને આ મારો રથ જે ચાલે છે તેમાં હું અર્જુન રૂપે ભગવાનની વાત સાંભળીને જીવન ગુજારું છું. આ એક સુંદર દ્રશ્ય, એક સુંદર અનુભવ આપણે કરીએ તે બહુ જ આવશ્યક છે. શિક્ષા, આપણે કેટલા જુદા જુદા ગુરુઓ પાસે ફરતા હોઈએ છીએ. નહીં, પણ ભગવાન કહેતા હતા એક ગુરુ પાસે એક ધ્યાન કરીને એકાગ્રથી ગુરુની બતાવેલી વાત તમે સમજો તો જીવનમાં પરિવર્તન થઈ જાય. આજે એક ગુરુ, કાલે બીજો ગુરુ, કાલે ત્રીજો ગુરુ, કાલે ચોથો ગુરુ, પછી વાહે ગુરુ ભાગે, એવું થાય. બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે આજે આપણે જે સત્યસાઈ સેવા સંગઠનમાં જેટલા આપણા સાઈ ભક્તો આવ્યા છે તેમાંથી મને ખ્યાલ છે ઘણા લોકોને જુદી જુદી જગ્યાએ જવાની ટેવ છે. ચાલને આ ભગવાને આપણું ના માન્યું તો બીજા ભગવાન પાસે, આ ગુરુએ નહીં માન્યું તો ત્રીજા ગુરુ પાસે. પણ ગુરુ તો અંદર છે, બહાર છે જ નહીં. આ વસ્તુને કેમ નથી સમજી શકતા? આજે સત્યસાઈ બાબાના આ અવતાર પાસે, કાલે સત્યસાઈ બાબાનું બીજો સ્વરૂપ, કાલે કોઈ મીડિયમ આવ્યું સત્યસાઈ બાબાનું. આજકાલ તમે જાણો છો ઘણા બધા સત્યસાઈ બાબા થઈ ગયા છે. કોક નેપાળથી આવે છે, ને કોક મુદનલીથી આવે છે, ને કોક હિમાચલથી આવે છે, ને કોક ગુજરાતમાં પણ આવતા હશે, કોને ખબર છે. અને આપણી એક ટેન્ડન્સી છે કે આપણે આ લોકોથી મોહિત થઈ જઈએ છીએ, આ લોકોથી આપણે પ્રેરિત થઈ જઈએ છીએ, જ્યારે હકીકતમાં પ્રેરણા તો અંદરથી લેવાની છે. મોહ જો કરવાનો હોય તો અંદર બેઠેલા ભગવાનથી મોહ કરવાનો છે. આ વસ્તુ એક સચેત સત્ય છે, તેને ફોલો કરવાનું. આ તો જ્યારે એક ગુરુથી બીજા ગુરુ જોડીએ તો લાઈક અ ઇનવેલિડ પર્સન, લાકડીથી જે ચાલતો હોય, પોતાના બે પગ ઉપર ઊભો જ ન થઈ શકતો હોય, એવા માણસ એવી આપણી હાલત છે. આજે આ લાકડી તો કાલે બીજી લાકડી, કાલે અરે પણ તમારા પગ ઉપર તમે ક્યારે ઉભા રહીને ચાલશો? કે દર વખતે જીવનમાં હર પળે તમને કોકનો આધાર જ જોઈએ છે, કોકનો બહારી આધાર જોઈએ છે, જ્યારે અંદરનો આધાર એટલો સચોટ અને સ્ટ્રોંગ છે કે આપણે વિચાર જ નથી કરતા. આત્મવિશ્વાસ તે આત્માનું પાલન કરીને મળે છે. આત્મવિશ્વાસ બીજા બહારના ગુરુઓ ઉપર આધાર રાખીથી આત્મવિશ્વાસ નથી મળતો. આપણે હંમેશા પરાધીન જ રહેવાના જો બહાર આધાર રાખીએ. પણ જેટલી સાધનાથી અંદરના ગુરુ ઉપર વિશ્વાસ રાખ્યો, આત્માના અંદરના અવાજ ઉપર વિશ્વાસ રાખ્યો, તો જે આત્મવિશ્વાસ આગળ વધશે તે આત્મવિશ્વાસ આપણને જિંદગીમાં તરાવી જશે. બહારના ગુરુ આપણને કોઈ તરાવી શકે એમ નથી. કોઈ બહારનો ગુરુ તમારી સાથે મરતી વખતે સાથે નહીં આવે. આંખો બંધ કરતી વખતે જ્યારે અંતરાત્માના જે દર્શન થશે તે જ જીવનની મુક્તિ આપણને આપી શકશે. એટલે આ વસ્તુ ભગવાન બાબા જે કહી ગયા તે સમજવાને યોગ્ય છે, સમજવાને લાયક છે.
અને આચરણ કરવાને લાયક છે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સેવા, આપણે કેટલી બધી સેવાનો મર્મમાં કેટલું કન્ફ્યુઝન છે. હું હંમેશા કહું છું કે સત્યસાઈ સેવા સંગઠન કોઈ એનજીઓ નથી. We are not a non-governmental organization, not a charitable organization. We are a spiritual seva organization. જ્યાં સેવાનો એક જ અર્થ છે કે હું સેવા મારી જાતને કરી રહ્યો છું તે ભાવથી કરું, જે સેવા કરી રહ્યો છું એમાં ભગવાનનો હાથ અનુભવ કરી શકું અને તે સેવાને અંતે હું મારા અહંકારને મિટાવી શકું, હું અર્પણ કરી શકું, મારા ભગવાનને મારો આત્મા અર્પણ કરી શકું, એક થઈ શકે, તે લક્ષ્ય છે મારું. How much I am becoming soft in my speech, in my words, in my behavior, loving, unconditional love. આ જે એક વૃત્તિ મારામાં જે મારે વિકસાવવાની છે તે મારું સેવાનું લક્ષ્ય છે. ક્યાં આમાં જરૂર છે કે મેં 10,000 બોટલો ભેગી કરી, આ રિપોર્ટ છાપું, આ છાપામાં આપું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મારી સંસ્થાએ આમ કર્યું. અને સૌથી મોટી ભૂલ તો આપણે કરીએ છીએ આપણા વાર્તાલાપમાં, આ બાબાનું કામ છે, બાબાનું કામ કરું છું. અરે મૂર્ખ, તને બાબાનું કામ કરવાનું કોણે કીધું? બાબાએ કોઈ દાડો નથી કીધું કે મારું કામ કરો. તું તારું કામ કરે છે તો તારાના પોતાના ઉદ્ધાર માટે કરે છે અને તારું પોતાનું કામ સમજીને તું કરે છે. ભગવાનને આપણી જરૂર નથી, આપણને ભગવાનની જરૂર છે. ભગવાન તો પોતાની શક્તિથી કાંઈ પણ કરી શકે એમ છે. ભગવાન હંમેશા કહેતા હતા સત્યસાઈ સેવા સંગઠનની મારે કાંઈ જરૂર નથી, આ તો સંગઠન મેં તમારા માટે નિર્માણ કર્યું છે, તમારા ઉદ્ધાર માટે નિર્માણ કર્યું. પણ કેટલા ઝઘડાઓ, આ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ ખરાબ, આ ડીઓટી ખરાબ, આ સ્ટેટ પ્રેસિડેન્ટ ખરાબ, આ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટના કામો, આ ટ્રસ્ટીના કામો, આ તો મારું સમિતિ છે, આ તો મારી સેવા છે, આ તો મારો બાત. અરે મારું 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 તમારું કાંઈ નથી. આ મારું 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 જ પ્રોબ્લેમ છે. આ મારું ને મારવો પડશે. વોટ ઇઝ આવર્સ? નથિંગ. હાઉ કેન સેવા બી આવર્સ? આ બ્લડ ડોનેશનમાં મેં કામ કર્યું, આ બધા જે ભાવો સ્વાભાવિક છે, આમાં હું કોઈનો વાંક નથી કાઢતો. આ બધી મનુષ્યના અહંકારના સ્વાભાવિક પ્રમાણ છે. પણ આ જ વસ્તુને સમજીને તેને કેમ જુદા કરવા, તેને કેમ છોડવા, તે જ સાધનાનું ખરું પ્રમાણ મારા હિસાબે છે. ભક્તિનું ખરું પ્રમાણ એ જ છે કે સુખ અને દુઃખમાં હું કેમ શાંત રહી શકું, દેવમાં હું ભગવાનને કેવી રીતે અર્પણ કરું કે હે ભગવાન આ તારું જ કામ છે, અને ખરા દિલથી કહું. જેમ નરસિંહ મહેતા પોતાના જીવનમાં જે કાંઈ થતું હતું તે બધું પ્રભુને અર્પણ કરતા હતા. છોકરો પરણે તો પણ અર્પણ, છોકરો મરે તો પણ અર્પણ, કોકના લગ્ન કરાવવા હોય તો અર્પણ, કોકની હુંડી પોતે કરી તો હે ભગવાન તું હુંડી ભરજે, બૈરી મરી જાય તો પ્રોબ્લેમ નહીં, બધું થઈ જાય તો પણ પ્રોબ્લેમ નહીં, બધું ભગવાન કરે, તું જાણ, મને કાંઈ ખબર નથી. આ જ્યારે ખરા દિલથી પોતાના વર્તનમાં, પોતાના સ્વભાવમાં આવે ત્યારે જઈને આ વસ્તુ કાંઈક આગળ વધે. તારે ભાઈઓ બહેનો, મારે વધારે કાંઈ બોલવું નથી, પણ એક આ મુદ્દો મારા મનમાં ખાસ હતો જે હું ઈચ્છું છું કે ગુજરાતના મારા બધા ભાઈઓ બહેનો, બધા ઓફિસરો, બધા સ્ટેટ ઓફિસ બેરો, સમિતિ ઓફિસ બેરો, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ, ટ્રસ્ટીઓ, તમે કેટલા વર્ષ સ્વામીને જાણો છો તે મહત્વનું જ નથી, પણ તમે રોજ હર ક્ષણ કેટલા સ્વામીમય થાવ છો તે મહત્વનું. સ્વામીમય થવું તે બહુ જ આવશ્યક છે. અને સ્વામીમય થઈને મન, વિચાર અને આચરણમાં ફક્ત સ્વામીનો પ્રેમ અને સ્વામીની દિવ્યતા જો ઉછળીને બહાર ઉછળીને આવે, અને તે તમે જો પ્રેરણા રૂપી બધા સમાજમાં જઈ શકો, તમે જો પ્રેરણા આપી શકો સમાજમાં બીજા બધાને, તો તે એક અદ્ભુત દિવ્ય અવસર, એક ખૂબ મોટો તહેવાર આપણી જીવનમાં થશે. દિવાળી આવે કે ના આવે, દશેરા આવે કે ના આવે, પણ જે દિવસે આપણા જહનમાંથી, આપણા વ્યક્તિત્વમાંથી ભગવાન ઉપસીને ભગવાનનો પ્રેમ સમાજમાં જ્યારે જાય, તે આપણા માટે તહેવારનો દિવસ. તે દિવસે દીવા કરવા, તે દિવસે આનંદ કરવો, ભજન કરવું. એટલે આજ પછી મારો ખાસ આગ્રહ રહેશે કે દરેક ઓફિસ બેરર, દરેક ડિવોટી આજ કાલે સવારથી જ, હું તો કહું છું આ ક્ષણથી ભજનને એક બીજી દ્રષ્ટિથી જો, મન શાંત કરવાની દ્રષ્ટિ, નગર સંકીર્તનને યુનિટીથી જો કે બધા ભેગા છે, કોઈ સારું ગાય, કોઈ ખરાબ ગાય, તો પણ બધાને ગળે લગાડીને સાથે ચાલો, કોઈનો વાંક ના કાઢીએ, કોઈની નિંદા ના કરીએ.
દ્રષ્ટિ બદલીએ. દરેક વ્યક્તિમાં સારું શું છે તે જોવાની દ્રષ્ટિ કરીએ, ખરાબ શું છે તે જોવાની વ્યક્તિ ના કરીએ. અને દરેક વ્યક્તિથી મોહમાં ના પડીએ, મનુષ્યના મોહમાં ના પડો. મનુષ્યને પ્રેમ કરો, અપેક્ષા નહીં કરો. પ્રેમ કરવો હોય તો ભગવાનને, અપેક્ષા કરવી હોય તો દિવ્યતાને. મનુષ્યને તો નુસતું પ્રેમ, અનકન્ડિશનલ લવ. કોઈથી અમને કાંઈ જોતું નથી, બસ અમારે આપવું જ છે. કારણ કે અમારે તો ભગવાનના દર્શન કરવા છે. અમારે મનુષ્યના મોહમાં નથી પડવું, ઘરના પરિવારના સદસ્યોના મોહમાં નથી પડવું, પણ તેમાં દિવ્યતાનો દર્શન કરવા છે. દરેકની મારે પૂજા કરવી છે કે દરેક ભગવાનનો અંશ છે. આ જે એક પૂરો એક વાતાવરણ જે આપણું છે તે સત્યસાઈ સેવા સંગઠનમાં નિર્માણ થવું જોઈએ. તે નિર્મિતિમાં ભગવાનનું બતાવેલા દર્શનમાં એક બહુ જ મહત્વનો લાભો છે જે આપણે લેવું છે. મારી ખાસ ઈચ્છા છે કે આપણે બધા મરતા પહેલા આ લાભો લઈએ, આ અનુભૂતિ કરીએ, આ જીવનનો મર્મ જે છે સમજવાની કોશિશ કરીએ. કારણ કે આ જન્મ પછી બીજો કયો જન્મ થશે તે આપણને કોઈને કાંઈ ખબર નથી અને જાણવાની જરૂર પણ નથી. મારા હિસાબે આ જન્મમાં જ, હમણાં જ ભગવાનની અનુભૂતિ થઈ જાય તો બાકીના કેટલા જન્મો હોય કે ન હોય બધામાં ભગવાનની અનુભૂતિ થતી રહે. તે જ આપણા માટે સૌથી મોટી વસ્તુ છે. દરેક જન્મમાં દરેક અવતાર સાથે આપણે જન્મ લઈએ અને એમની સાથે એમનો સાથ આપીએ, એમના ઇન્સ્ટ્રુમેન્ટ થઈએ, તે જ સૌથી મોટું છે. અને આ બધી વસ્તુ કરવામાં મારા ખાસ યુવા ભાઈઓ બહેનોને મારે ખાસ આગ્રહ કરવો છે કે તમે યંગ છો. ગુજરાતના બધા યુવાઓને મારે ખાસ આગ્રહ છે. યુ આર યંગ, ડોન્ટ વેસ્ટ ટાઈમ. સ્ટાર્ટ નાઉ, સ્ટાર્ટ અર્લી, ડ્રાઈવ સ્લોલી, રીચ સેફલી. આજે હું જે કાંઈ વસ્તુઓ જે મેં મારા મુખથી નીકળી હશે ભગવાનના આશીર્વાદથી ને ભગવાને જે આપણને કીધું છે તે બધી વસ્તુ પર તમે આજથી આચરણ શરૂ કરો. ડોન્ટ પોસ્ટપોન ઇટ, ડુ ઇટ નાઉ. અને મારી ઉંમરના બધા જે મોટા વયના માણસો છે બધાને મારો ખાસ આગ્રહ છે, હજી કાંઈ નુકસાન નથી થયું. 60 ના હો, 70 ના હો, 80 ના હો, અરે સંકલ્પ કરો, આજ પણ ભગવાન મળી શકે છે. અને આપણા શરીરોની જે નિર્બળતા હોય તે નિર્બળતાને પણ સબળ બનાવવામાં આજ પણ જો ભગવાનને પ્રાર્થના કરી અને આચરણમાં લાવ્યા તો તે ક્ષમતા વધી શકે એમ છે, એ મારો પૂરો વિશ્વાસ છે. આવો બધા ભેગા મળીને ભગવાનની આ વાતો ઉપર ધ્યાન આપીએ, વિચાર કરીએ અને આચરણમાં લાવવાની ક્ષમતા. કાલથી એક એવું વાતાવરણ ઊભું કરીએ કે કોઈ કોઈની ચિંતા ના કરે, કોઈ કોઈનું નુકસાન ના કરે, કોઈ બધા એકબીજાને પ્રેમ કરી શકે, કોઈ પણ મન વચન આચરણથી કોઈને દુઃખી ના કરી શકે. નેવર હર્ટ એનીબડી. અને જે કાંઈ કરીએ સવારના ઉઠતા વેત ચા પીધી તો ભગવાનને અર્પણ, જમ્યા તો ભગવાનને અર્પણ, નાસ્તો કર્યો તો ભગવાનને અર્પણ, પત્ની સાથે વ્યવહાર થયો તો ભગવાનને અર્પણ, પતિ સાથે વ્યવહાર થયો ભગવાનને અર્પણ, છોકરાઓ સાથે વ્યવહાર થયો કૃષ્ણાર્પણમ, કૃષ્ણાર્પણમ, સાઈ અર્પણમ, સાઈ અર્પણમ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આ ટેવ પાડવી પડશે, આ આદત પાડવી પડશે. Sow a seed of thought, reap a fruit of action. Reap a fruit of action, reap a fruit of habit. Habit is very important. Sow a seed of habit, reap a fruit of character, વ્યક્તિત્વ, એક દૈવી વ્યક્તિત્વ. And sow a seed of character, reap a fruit of good fortune, moksha, the divine lotus feet. કેટલી વાર આપણે બોલીએ છીએ પ્રણામ છે the divine lotus feet of ભગવાન. પણ શું પ્રણામ? ભગવાન કહે છે હવે આગો જા, વારે ઘડીને પગ મારા ખરાબ કરે, કાંઈ કરતો તો છો નહીં તું. બહુ જ ધ્યાન રાખવા જેવું છે. આપણે ભગવાન બાબાની ખુરશી મૂકીએ છીએ સ્ટેજ ઉપર, કોઈ દાડો વિશ્વાસ નથી હોતો કે ભગવાન બાબા ખુરશી પર બેઠા છે. ખાલી એક શો પીસ દેખાડવા માટે કે આ ભગવાનની ખુરશી મૂકી છે. એની આગળ સામે બધા ફોટોગ્રાફરો દોડે, માણસો દોડે. કોઈ no unity, thought, word and deed unity is not there. It's very important that small things must reflect our action, our actual situation. ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને ક્ષમતા આપે, આશીર્વાદ આપે કે આચરણ ઉપર ચાલી શકીએ. આપણું પરિવર્તન હર ક્ષણ, હર પલ, જેટલી ક્ષણો અને જેટલા પલ જીવનના બાકી છે તે આનંદથી ગુજરે, શાંતિથી ગુજરે, ભગવતમય ગુજરે અને ભગવાનની દરેક બતાવેલી વાતો ઉપર આચરણ કરીએ, જેથી આપણા આચરણથી આપણો સુધારો થાય અને આપણા આચરણથી બીજા પ્રેરિત થાય ભગવાન બાબાના માર્ગ પર ચાલી શકવા માટે.
જય સાંઈરામ. થેન્ક યુ વેરી વેરી મચ. બહુ જ ધન્યવાદ બધાનો કે તમે મને બધાએ 1.5 કલાક સુધી સહન કર્યો તેના માટે તમારો ખૂબ ખૂબ આશીર્વાદ. જય સાહેબ. થેન્ક યુ. હવે મારું એક ખાસ મારી જવાબદારી મને હેમંતે આપી છે. આજે મને બહુ જ આનંદ છે કે આજે ગુજરાતમાં ગુજરાતી સનાતન સારથીનું એક નવું સ્વરૂપ આજે રજૂ થઈ રહ્યું છે અને મને ખૂબ જ આનંદ થાય છે આ ડિક્લેર કરતા કે આઈ એમ પ્લેસિંગ ધી ન્યૂ સનાતન સારથી ઇન ગુજરાતી સનાતન સારથીને ભગવાનના કમલ ચરણોમાં હું સંબંધ ગુજરાતના મારા બધા ભાઈઓ બહેનો તરફથી અર્પણ કરું છું અને ખાસ આગ્રહ કરું છું કે આપણા બધાની જવાબદારી છે કે આ ગુજરાતી સનાતન સારથીના દરેક અંકને આપણે ગુજરાતના કોણા સુધી આપણે મુકાવી શકીએ તેવી મારી ભગવાન બાબાને ખૂબ પ્રાર્થના છે અને આપણા બધાનો સંકલ્પ છે એવું હું માનું છું. જય સાંઈરામ. I release the Gujarati Sadhan Sarthi and place it at the Divine Lotus feet. Jai Sai Ram. સાંઈરામ. આપણું જે ગુજરાતી સનાતન સારથી જે આપણે નવા સ્વરૂપમાં ભગવાન આપણે પબ્લિશ કરવા જઈ રહ્યા છે એ આજે આપ બધા જોઈ શકો છો કે આપણા ભગવાનના ચરણોમાં અર્પણ થયું છે. આપણા ગુજરાતી સનાતન સારથીના એડિટર એવા શ્રી સતીશભાઈ બોકીલે ભગવાનને ઓફર કર્યું છે. તો ભગવાનની કૃપા આપણા બધા જ ભક્તો પર ઉતરે અને ભગવાનનો જે દિવ્ય સંદેશ છે એ આપણે બધા આપણા જીવનમાં ઉતારવા માટે આ એક સુંદર માધ્યમ બની રહે એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. સાંઈરામ. સાંઈરામ અંકલ, એક ક્વેશ્ચન આવ્યો છે એની અંદર ઋષિ તનાવાલા પૂછે છે કે many people try to understand Swami's message or his divine decision through drawing. What is your take on this? Through what? I didn't understand the question. Sorry, what was it? એટલે એ પૂછવા માંગે છે કે એમના જે મેસેજીસ છે થ્રુ ડ્રોઈંગ અને ચીટ્સ જે છે એની અંદર જે એટલે એમના પિક્ચર્સના અને સેઇંગ્સમાં આવે છે, બરાબર છે? તો ઓકે એટલે ચિઠ્ઠી મૂકીને જવાબ માંગે માણસો તે. હા, યસ. My personal belief is that the only right answer is what the conscience gives you from within, and you have to cultivate that art. Again, putting chits outside is depending upon something outside and not depending upon yourself. Putting chits outside, according to me, is a matter of grace. If Bhagavan answers and you connect inside, fine. Otherwise, it could be a matter of choice and a matter of chance. But when you go inside and listen to the voice of conscience and learn the art of listening to the conscience, then you can rest assured that it is not chance. It is better to hear the voice of God clearly from within rather than depend upon a chit outside. Why put God to more difficulty when it's so easy for him to talk to you from inside? અંકલ, બીજો ક્વેશ્ચન પૂનમ રાવલનો છે, એ યુએસએ માં છે. એમણે કમલા આંટીને ક્વેશ્ચન કર્યો છે કે હાઉ કેન વી જોઈન વિથ કમલા બેન એઝ for Bal Vikas teaching. For Bal Vikas teaching? Yes, from USA. How they can join Kamla aunty for Bal Vikas teaching? બોલા મારા ઇન્ટરનેશનલ ચેરમેન મને કાઢી મૂકશે મારી નોકરીમાંથી, જો અમેરિકાથી અહીંયા ભરતી કરી માણસોને તો નહીં. વેલકમ એની ટાઈમ. શી કેન કોન્ટેક્ટ કમલા આંટી on her email ID, which is very clearly kamlapandya@gmail.com. Okay. kamlapandya@gmail.com. She's welcome anytime, no problem. સર, આ એક ક્વેશ્ચન શિલ્પા બેન પોપટનો છે.
અરે બાપ રે, એ તો બહુ મોટો ડેન્જરસ ક્વેશ્ચન હશે. હા સર, આપને દેખાયું છે હાઉ ટુ ઇન્ટરનાઇઝ ધ ડિવિનિટી થ્રુ સર્વિસ પ્રિસાઇસલી ઇન ડે ટુ ડે લાઈફ. Okay. See, Shilpa, this is what I'm very happy you asked this question. See, service, જે સેવા જે છે એક વૃત્તિ છે, એક એટીટ્યુડ છે. સેવા કોઈ કાર્યક્રમ નથી. સેવાની વૃત્તિ એક સ્વભાવ બનવો જોઈએ, જેથી જે સ્વભાવ બનવાથી દરેક વ્યક્તિ સાથે આપણે જે કાંઈ કરીએ તે સેવા ભાવથી કરીએ. હવે ઘરમાં જ શરૂ કરો. હવે આઈ થિંક શિલ્પા હેઝ અ ફેમિલી એન્ડ ધેરફોર શિલ્પા પોતે પોતાના પરિવારમાં જે કંઈ કરે તે સેવા ભાવથી કરે અને બિલકુલ કોઈ અપેક્ષા વગર કરે, તે ત્યાંથી શરૂ થાય છે. પોતાની જાતની, પોતાના શરીરને, પોતાના મનને, પોતાના આત્માને રિસ્પેક્ટ આપીને એને સારવાર કરવી. પછી પોતાના પરિવારમાં જે કાંઈ કરીએ તે સેવા ભાવથી કરીએ અને કોઈ પણ અપેક્ષા વગર કરીએ. અને તદુપરાંત જ્યારે સમાજમાં સેવા કરવા આવીએ ત્યારે પણ મેં બાબાએ આપણને જેમ કીધું તે પ્રમાણે એમનો હાથ જોવો અને એમને સમર્પણ થવું, તે એક સતત પ્રેક્ટિસ કરવી પડશે. જીવનના દિનચર્યાનું દરેક કર્મમાં તે કર્મને સેવા ભાવથી જોવું પડશે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સાયરામ, શિલ્પા, આઈ કેન સી યુ નાઉ. ઘણીવાર પ્રેક્ટિકલ યસ અંકલ. સાઈરામ અંકલ, ઘણીવાર પ્રેક્ટિસમાં જ્યારે મૂકીએ ને ત્યારે લોટ્સ ઓફ હર્ડલ્સ કમ ઇન બિટવીન એન્ડ આપણે સ્વામી ઇઝ ધેર, who will not take away from the path, but the thing is that it is really very difficult. તો જ્યારે આ સ્ટક થઈએ ત્યારે શું કરવું? સ્ટક થાય ત્યારે પ્રાર્થના કરવાની બેન. સ્ટક થઈએ ત્યારે ભગવાનને બેસીને સતત પ્રાર્થના. હું તમને ઉદાહરણ આપું છું. મારા પ્રોફેશનલ જીવનમાં 1 વર્ષ પહેલા કંઈક એવું બન્યું કે જે માણસને હું સલાહ કરતો હતો તે માણસે જ મારી વિરુદ્ધ થઈને મારી ઉપર ઘણા બધા આક્ષેપ કરવાની કોશિશ કરી. મેં એને ઘણો સમજાવ્યો, ઘણો પ્રેમથી બોલ્યો, ઘણો સમજાવવાની મહેનત કરી. જે કાંઈ તું જેમ કહે છે એમ દરેક વસ્તુ બાબાએ કીધેલી દરેક વસ્તુ આચરણમાં નાખવાની કોશિશ કરી. છતાં પણ તે માણસ બિલકુલ ટસથી મસ ના થયો અને હી કેપ્ટ ઓન થ્રેટનિંગ all kinds of problem against me to such an extent that એક તબક્કે હું પણ થોડો ગભરાઈ ગયો. પણ તને નહીં ખબર હોય, મારી જે એક નાના બાલ વિકાસના છોકરાએ જે મને પ્રાર્થનાની મહિમા સમજાવેલી, તે મારી સતત પ્રાર્થનાથી એક દિવસ એવું બન્યું કે એક માણસ આવીને મારી ઓફિસમાં એક બાબાનો ફોટો આપી ગયો અને તે બાબાના ફોટા પર લખ્યું હતું. ફોટો તો સરસ હતો જ, પણ એમાં સેન્ટેન્સ શું હતું ખબર છે? Shut up and keep quiet and stay by my side. I will do the rest. અને તે ફોટો આવ્યો પછી 7 દિવસમાં તે આખી પરિસ્થિતિ બદલાઈને વહી ગઈ. આ ભગવાન બાબાની એક સચોટ સાથ જે આપણી પાસે છે ને બેન, પણ એ થોડો વિશ્વાસ રાખવો પડે. ડગમગાઈ છે, 100% ડગમગી આપણે, એમાં કોઈ પ્રશ્ન નથી, કારણ કે પ્રેક્ટિસ નથી ને. સતત પ્રેક્ટિસ બહુ જરૂર છે. ત્યારે સતત પ્રેક્ટિસ હોય પછી જેમ આપણે ગાડી ચલાવીએ ત્યારે શરૂઆતમાં ગાડી ચલાવે ત્યારે ક્યારે ક્લચ દાબવું ને ક્યારે ગેર બદલવું ને ક્યારે બ્રેક દાબવું તો ખબર જ ના પડે. પણ સતત પ્રેક્ટિસ થાય પછી એકબીજા સાથે વાત કરતા કરતા ઓટોમેટિકલી બધું થાય. તું વિચાર કરજે, સવારના અષ્ટોત્તર તું વાંચતી હોઈશ ને જ્યારે, તો જ્યારે અષ્ટોત્તર વાંચતી હોઈશ ત્યારે 100 નામ વાંચતા વચમાં મન બીજે ક્યાંક ભાગી જાય. પણ તમારા મુખમાંથી તે અષ્ટોત્તર તમે વાંચતા જ હો છો, તે અટકતું નથી. એટલે કોણ વાંચે છે? મન તમારું તમને બીજે ક્યાંય લઈ જાય છે, પણ મુખમાંથી અષ્ટોત્તર ચાલુ જ રહે છે. જેમ ગાડી ઓટોમેટિક ચાલે છે અને તમે એકબીજા સાથે વાત કરો છો, તે પરિસ્થિતિ નિર્માણ થવી બહુ જરૂરી છે કે જ્યારે ભગવાન સતત પોતાની ગોડ ટેક્સ ઓવર યોર એન્ટાયર બીંગ એન્ડ ધેરફોર કીપિંગ એટ પીસ. હવે તારી જિંદગીમાં તે જે પ્રશ્ન પૂછ્યો મને કે ચલો કોઈક એવી વસ્તુ આવી કે આપણને લાગે કે બહુ ભયંકર છે, આમાં કાંઈ એનો ઈલાજ જ નથી, આ તો ભગવાન પણ નથી આવતા અને ભગવાન પણ કાંઈ નથી કરતા, ત્યારે મને એક વસ્તુ ભગવાનની યાદ છે. ભગવાન એટલી પરીક્ષા કરે કે તમને એક પહાડના છેડે લઈને તમે હવે પડી જ જવાનો છે એવી જ્યારે પાળી આવે ત્યારે ભગવાન 2 વસ્તુ કરે. કાં તો આવીને તમને હાથમાં પકડી લે અને કાં તો તમને 2 પાંખ આપે, તમે ત્યાંથી ઉડવાનું શરૂ કરો, પણ તમને પડવા કદાપી નહીં દે. ગોડ વિલ નેવર લેટ યુ ફોલ. આ શ્રદ્ધાનો સવાલ છે. આ શ્રદ્ધા બનાવી તે સાધનાથી બનશે, તે સતત પ્રેક્ટિસથી બનશે. 1 વસ્તુ 2 વસ્તુ 3 વસ્તુ 4 વસ્તુ જીવનમાં થાય એટલે આપણે ગભરાઈને મૂકી દઈએ, તે સ્વાભાવિક છે, તેમાં કોઈ ખોટું નથી. પણ તેને સર કરીને, તેને વશમાં કરીને સતત પ્રેક્ટિસ ચાલુ રાખવી, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
When seemingly God doesn't hear our prayers, why does that happen? What does that mean? Is that the next question, Rushi Thanawala? Yes, uncle. Yes, uncle. Okay. You see, the time frame of God and the time frame of man is different. Rushi, it cannot be that moment you demand, God will answer you. God knows best when to do and what to do. This faith you must have. Prayer is not dependent upon the result. If prayer is dependent upon the result, then there is something wrong. Prayer is unseemingly, unconditional. God knows exactly. Let me give you an example, Rushi. I remember that once upon a time, my mother was celebrating her 60th birthday. And she was living in Puttaparthi. And a brother younger to me was on duty with Bhagwan. And when he was doing duty with Bhagwan, in the afternoon, Bhagwan asked my brother to go and get a sari from top. And my brother was wondering that there is no festival, there is no occasion, there is nothing there happening in the ashram. Why would Bhagwan want a sari in the middle of the afternoon on a hot summer afternoon? But as usual, they obey. He brought a sari and kept it down with Bhagwan. After 1 hour, another boy came. Another boy came and he brought a whole bunch of letters which people had written to Bhagwan. And he kept it on the table next to Bhagwan. Bhagwan called Mayur, made him stand there, and then like a sharp card shooter, he ran his fingers on the whole bunch of 200-300 letters and flicked one letter in such a way that the letter flew into Mayur's hand. And Swami told Mayur, open the letter, my brother. My brother opened the letter, and what do you think the letter was? The letter was my mother's letter to Bhagwan, that Bhagwan, today is my 60th birthday, and I want you to bless me on my 60th birthday. Very mischievously, Bhagwan looked at my brother and said, देखा, प्रेयर आने से पहले भगवान प्रेयर आंसर करता है. That is the power of God. God doesn't need our prayer. He knows exactly what he has to do with us. He knows exactly what we need. He keeps on testing us and seeing how much love we have for him and how much we are offering ourselves to him. He will do the right thing at the right time. I remember when I met Bhagwan for the first time, he told me very clearly, and that is applicable to all, not only to me because I was any special, but it's applicable to everyone. तुम कुछ प्लानिंग नहीं करो, तुम्हारी जिंदगी का पूरा प्लानिंग मैं किया है. Everything is planned. Don't do anything. Now that doesn't mean that I was not supposed to do anything, but that meant that our script is written, Rushi. Yours and my script is written. It will unfold. We have to just wait as witnesses. God is not the witness. We are the witnesses to God's script. We are witnesses to the unfolding of God into our lives. Sometimes with happiness, sometimes with sorrow, sometimes with loss, sometimes with gain. We are witnesses. We accept everything that God does in our life with the same benevolence and the same equanimity. That is the great power of God that expects every devotee must express to God. Therefore, these questions will not arise if you have this kind of attitude. Otherwise, the mind and the logic can raise these issues. And the mind and logic will never answer these questions. It is only faith and devotion that will answer this question. નંદિતા બેન, આપ આપનો ક્વેશ્ચન પૂછી શકો છો. હા, ડે ટુ ડે લાઈફમાં જ્યારે આપણે સ્વામીને ફીલ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ, સ્વામી રિસ્પોન્સ બી કરે છે, પણ સમહાઉ ઈ ક્યારેક ક્યારેક બ્રેક થઈ જાય છે. તો ઈ ફિલિંગ બ્રેક ન થાય એના માટે શું કરવું? સતત સાધના બેન, સાધનાની વાત જે છે તે જ છે. કારણ કે આપણે બધા મતલબી છીએ. પ્રાર્થના કરીને જો આપણને અસર ના થાય તો પ્રાર્થના મૂકી દઈએ. ભજન કરીને ફાયદો ન થાય તો ભજન મૂકી દઈએ. જપ કરવાથી ફાયદો ન થાય તો જપ મૂકી દઈએ. ભગવાન કન્સિસ્ટન્સી માંગે છે. ભગવાન એક સતત સાધના માંગે છે. ઓલી મતલબી ફાયદો થાય તો કરવાનું, નહીં થાય તો નહીં કરવાનું. ભગવાન સાથે કોઈ આ કોન્ટ્રાક્ટ નથી, કોઈ ધંધો નથી. આ ભગવાન તો કમ્પ્લીટ સરેન્ડર માંગે છે. એટલે આપણી સાધનામાં સતતતા, એટલે તો સત્યસાઈ સેવા સંગઠનની મહિમા છે કે તમે સતત સાધના કરો તો તમને ભગવાન મળે. કોને ખબર હતી જ્યારે નરસિંહ મહેતાએ પોતાની હુંડી લખીને આપી અને જ્યારે હુંડી આપવાનો વારો આવ્યો ત્યારે કોઈને વિશ્વાસ હતો કે નરસિંહ મહેતાની હુંડી ભરપાઈ કરશે ભગવાન, મામેરું આવશે એવું કોઈ કીધેલું? પણ આવ્યું ને બેન. શું કામ આવ્યું?
કારણ કે નરસિંહ મહેતાએ નક્કી નહોતું કર્યું કે જો ભગવાન મારું મામેરું નહીં કરે મારી દીકરીનું તો હું ભગવાનને મૂકી દઈશ, એવું નક્કી નહોતું કર્યું. એ બધા એ કરીએ છીએ આપણે, બધા મુસીબત છે આપણી. સતત સાથ, વિશ્વાસ જોઈએ. વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે બેન. Yes, yes. હા. What should we do to please Swami? What should we do to please Bhagwan? Bhagwan is always happy. We cannot make Bhagwan happy. Bhagwan will be happy when we change ourselves. આપણે આપણી જાતને જ્યારે પરિવર્તનના માર્ગ પર લાવશું તો ભગવાન બહુ ખુશ થશે. ભગવાનને એક જ વસ્તુ જોઈએ છે. આજે સવારના જે હું વિડીયો જોતો હતો એમાં કહેતા હતા તમે મને ફળ ફૂલ હાર તોરણ કાંઈ ના કરો, એ બધું મારું છે. આઈ એમ ઓનલી વેઇટિંગ ફોર એ ટ્રાન્સફોર્મ્ડ હાર્ટ. તમારું હૃદય પરિવર્તન જ મારા માટે સૌથી સુખદાયક છે, સૌથી આનંદદાયક છે કે જ્યારે તમે ખુશ થાઓ. હું તો હંમેશા ખુશ છું, પણ તમે ખુશ રહો તે મારા માટે ખુશીની વાત છે. એટલે ભગવાન કહે છે બી હેપી, બી બ્લિસફુલ, ઓલવેઝ બી હેપી. ભગવાન હંમેશા કહે છે. આપણે આપણી જાતને રાજી કેમ રાખી શકીએ સાધનાથી? જેવું તમે રાજી રહેશો એટલે ભગવાન રાજી રહેશે. એક ઉદાહરણ આપું તમને. બાબા એકવાર મુંબઈ આવેલા અને મુંબઈ આવ્યા ત્યારે બાબાની તબિયત બહુ ખરાબ હતી. પછી અમે બાબાને મૂકવા પાછા પુટ્ટપર્તી ગયા અને પુટ્ટપર્તી ગયા એટલે પુટ્ટપર્તી વાળા બધા અમારી ઉપર ચડી બેઠા કે તમે મુંબઈ વાળાને કાંઈ અક્કલ નથી, તમારે કાંઈ કરુણા નથી, કમ્પેશન. ભગવાનની તબિયત આટલી ખરાબ છતાં તમે એમને રાતના 10 સાડા 10 સુધી તમે બહાર ફેરવતા હતા બધે અને બધા ફેરવતા ભગવાનને થાકી ગયા તમને બિલકુલ. એટલા બધા ચિચિયારીઓ બધી થતી હતી ત્યાં. તો અમે રાહ જોતા હતા કે ભગવાન ક્યારે આવે ને બે સારા શબ્દો બોલે. પણ ભગવાન આવ્યા પોર્ટિકો ઉપર, મારી સામે ઉભા રહ્યા, મને પણ શરૂ કર્યું. बहुत स्ट्रेसफुल, बहुत तकलीफ हुआ बॉम्बे में, बहुत डिफिकल्ट प्रोग्राम, बहुत स्ट्रेसफुल प्रोग्राम. એટલે મેં કીધું મરી ગયા. આ તો અત્યાર સુધી માણસો બોલતા હતા, હવે તો ભગવાન બોલે છે, હવે શું કરવાનું? એટલે હું બોલતો રહ્યો, ભગવાનને સમજાવતો રહ્યો, ભગવાન તમે કેટલા વર્ષો પછી આવ્યા, ભગવાન શું કરીએ, ભગવાન તમે ઘણા વખત પછી આવ્યા. નહીં बहुत સ્ટ્રેસફુલ, बहुत. માને જ નહીં, મારા બાપા તો માનવા જ તૈયાર નહીં, શરૂ જ થઈ ગયા હતા. પછી મારા મોઢામાંથી અનાયાસે નીકળી ગયું स्वामी आपको तकलीफ हुआ मगर आप मुंबई आए तो हम लोग बहुत खुश हैं. ने जेवू बोलो कि हम लोग बहुत खुश है. स्वामी શું કીધું ખબર છે તમને? स्वामी अच्छा तुम खुश तो मैं भी खुश. આપણી ખુશીમાં જ ભગવાનની ખુશી છે. એટલે આપણે ભગવાનને રાજી કરવા માટે આપણી પોતાની જાતને રાજી કરવા પડશે. પહેલા આપણે પોતાની જાતને આનંદમાં લાવવા પડશે અને તેને માટે સાધના બહુ આવશ્યક છે એવું હું માનું છું. જય સાઈરામ. કમલાબેન, we want your talk to listen someday in Gujarati. મારા બાપ શુદ્ધ સિંધી ગુજરાતી સાંભળવું ત્યારે મને કહેજો, હું એમને કહીશ. Sairam, any more questions? 9:50 થયા છે. We will have 5 minutes more. 5 મિનિટ આપણે હજી ક્વેશ્ચન્સ લઈ શકીશું. હેમંતભાઈ આપ એનો આન્સર આપી શકશો? યસ. સાઈરામ. ગુજરાતી સનાતન સારથી આપણે જે રીતે હમણાં જ વાત થઈ એ પ્રમાણે પીડીએફ ફોર્મેટમાં બધે જ મોકલવામાં આવશે અને આપણું ગુજરાતનું વેબસાઇટ છે SSSSOGU. રાજીવભાઈ જરા સ્ક્રોલમાં મૂકી દેજો આપણી ગુજરાતની વેબસાઇટ. સ્ક્રોલમાં આવે છે. તો એમાં હવે પછીના દરેક અંક, દરેક મહિનાના અંક આપણા વેબસાઇટ પર મળશે અને આપણે એ રીતનું પ્લાન કરેલું છે કે એક વર્ષના અંક ત્યાં સનાતન સારથીના વેબસાઇટ એટલે આપણા ગુજરાતના વેબસાઇટ પર આખા વર્ષના બધા જ અંક હશે અને એ પછી વર્ષ પૂરું થયા પછી સપોઝ આપણે 21માં જઈશું તો 2020 ના જે અંક હશે એ આપણે આર્કાઇવમાં પણ રાખીશું એટલે ગમે ત્યારે પણ વ્યક્તિ એને એક્સેસ કરી શકે. એ ઉપરાંત સનાતન સારથીનું અત્યારે જે રીતે આપને બધાને ખબર છે કે આપણા પ્રોફેસર ટીસી શાહ સાહેબના નિધન પછી
આખું આ ચેન્જ થયું છે અને એ સનાતન સારથીનું પબ્લિશ હવે વડોદરાથી થવાનું છે, તો એનું એડ્રેસ અને જે પણ સનાતન સારથીની જે લવાજમ મોકલવાનું છે, ટ્રસ્ટમાં મોકલવાનું છે, એ બધું ડિટેલ્સ આપણે આવતા અંકથી આપણને બધાને મળશે. એ હાર્ડ કોપી જે લોકો અત્યારે ગ્રાહક છે એ લોકો સુધી તો પહોંચશે જ, પણ આ બધી ડિટેલ્સ આપણા PDF ફોર્મેટમાં જે સનાતન સારથી હશે એમાં આપણને બધાને મળી રહેશે. સાઈરામ. સાઈરામ અંકલ, આ એક ક્વેશ્ચન અગેન આપના માટે છે, નિમિષ અંકલ. You see, many people do personal sadhana, service activities without participating in the organization. Not sure whether it is good or not. Please guide. You see, the personal sadhana અને personal સેવા, મેં જેમ કીધું તે પ્રમાણે એક સ્વધર્મ છે, તે આપણે બધાએ કરવાનું જ છે. પણ જે સેકન્ડ ડાયમેન્શન જે ભગવાને કીધું છે કે હું તમારી અંદર છું, તે એક અનુભૂતિ છે. પણ હું જ બીજા સર્વેની અંદર છું, તે બીજી અનુભૂતિ છે. અને તે સર્વેની અંદર છું તે કલેક્ટિવલી આવીને કરવાથી ધી advantage is geometrically more. The transformation is much faster. What you do in isolation is beneficial, but what you do in a collective group has a geometrical benefit. Because the vibrations increase, the collective positivity that is created when you come on a platform and work together, there is a lot of advantage. એનું એક તમને ઉદાહરણ આપું છું કે હું એકલો ઘરમાં બેઠો છું અને એકલો સાધના કરીને એકલો સેવા કરું છું, તે સારી વસ્તુ છે, તે અતિ બહુ સુંદર વસ્તુ છે. પણ મારામાં જે મારે પરિવર્તન લાવવો છે તે ત્યારે આવશે કે જ્યારે હું બીજાની સાથે કામ કરું. કારણ કે મને ગુસ્સો આવે છે કે નથી આવતો તે હું જ્યારે ગ્રુપમાં હોઈશ ત્યારે મને ખબર પડશે. બીજાની સક્સેસ હું સહન કરી શકું કે નથી કરી શકતો તે હું જ્યારે ગ્રુપમાં હોઈશ ત્યારે મને ખબર પડશે. બધાની સાથે રહીને કોઈ પણ જાતના અહંકાર વગર અને બધાની સાથે વિલીન થઈને એક સદસ્ય તરીકે હું જ્યારે કરીશ ત્યારે મારામાં જે પરિવર્તન આવશે તે લાવો અને તે અનુભવ જુદો છે. To say it in English, when you're alone, there is no test of your personality. But when you are gathered to somebody else, then your anger, your ego, your jealousy, your sacrifice all comes to fore on a platform when you are coming together. The collectiveness is an important. When individual merges into collective wisdom of people, that is progress, which is not possible when you do alone. Therefore, doing sadhana alone or service alone is good, it's not bad. But doing it collectively has a great transformational benefit, which is not available when you do alone. એકલા તો બધા શાંત રહે, પણ બધાની વચ્ચે શાંત રહેવું તે જુદી વસ્તુ છે. એકલા તો ભલે કોઈ ગુસ્સો ન કરે, તમારી જાત પર તમે થોડી ગુસ્સો કરો. એ તો તમે બધાની ભેગા હો ત્યારે તમને ગુસ્સો આવે, ત્યારે તમે તે કાબુ કરો, ત્યારે તમારું પરિવર્તન થાય. જ્યારે તમે કામ કર્યું છે અને એની ક્રેડિટ બીજી કોક લઈ જાય છે છતાં તમે શાંત રહ્યો, તે તો ભેગા હો ત્યારે જ થાય ને, એકલા હોય ત્યારે કેવી રીતે થાય? Therefore, there is a great difference. There is a great merit in coming together on a platform and working. For people who want to transform faster and really test themselves, coming on a collective platform is very, very important. In isolation, you will be good. There's no problem. Isolation, your progress is limited. In a collective platform, your progress is geometrical. That's what my belief is. One more question. I am still understanding the current avatar and putting him to practice. Why would I worry about the next avatar? I don't want to worry about the next avatar. I am bothered about whether I am fulfilling what the present avatar has told me. I think all of us should focus on fulfilling the mandate of the present avatar. I mean, dreaming about the next avatar, why we should worry? God knows, He knows better what to do with us then. Right now, what's the point? Even if we don't fulfill our own mandate which Satya Sai has given, what will you do with Prema Sai avatar? That's my belief personally. Thank you. Because I living in the present is important. Present is omnipresent. One more question from George Patel, Gunjan Patel. Jai Sai Ram, when we do bhajan, Baba give us vibhuti. We can't see Baba. Gunjan Patel. કારણ કે ગુંજનભાઈ તમે
પોતાની આંખોથી બહાર જોશો તો ભગવાન નહીં દેખાય, કારણ કે બહાર જો દેખાવાળા ભગવાન તો ગયા. હવે ભગવાન કહી ગયા છે કે આંખો બંધ કરીને અંદર જોશો તો અંદરવાળા ભગવાન દેખાશે. હવે આ અંદર જોવાની ટેવ પાડવાની જરૂર છે. એટલે ભજનમાં બેસીએ ત્યારે બહાર જોવાને બદલે આંખો બંધ કરીને અંદર જોઈએ એવી ભગવાનની અપેક્ષા છે, જે આપણે આચરણમાં મૂકવાની કોશિશ કરીએ તો કદાચ આનો જવાબની અનુભૂતિ આપણને થાય. કારણ કે આધ્યાત્મ અંતર્મુખ થવાની વૃત્તિ છે, આધ્યાત્મ બહારમુખ થવાની વૃત્તિ નથી. That's what we understand from Bhagavan. So I think that's what I believe is the answer. So thank you very much, uncle, for giving clear and ને બધાને એકદમ સ્ટ્રેટ અને સીધા જવાબ આપવા માટે. અને હું હવે હેમંતભાઈને વિનંતી કરીશ કે 9:55 થઈ ગયા છે તો એમનું કન્ક્લુડિંગ રિમાર્ક્સ. સાઈરામ. સર્વપ્રથમ તો આપણા આદરણીય એવા ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ સાહેબનો જે ગુજરાત પર જે શરૂઆત જ એમને એ રીતે કરી કે વિશ્વાસ આપણા પર જે ગુજરાતી આપણા ગુજરાતના સંગઠન પર મૂક્યો છે, એને એ વિશ્વાસને આપણે એમનું વધુ દ્રઢ થાય અને એ વિશ્વાસને આપણે ઉજાગર કરી શકીએ એવી પહેલા તો આપણે સૌની જવાબદારી છે. અને એના માટે આપણે સૌ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. બીજું કે એમના વક્તવ્યમાં જે કીધું છે કે એના પરથી આપણે એક જ સમજવાની જરૂર છે કે શાસ્ત્રો તો ઘણા છે, ગ્રંથો ધર્મગ્રંથો અનેક છે, આપણી સનાતન સંસ્કૃતિ સનાતન ધર્મ ખૂબ ગહન છે, વેદો એટલા ગહન છે, પણ એ બધાને સમજવું કોઈ એક મનુષ્યના જીવન માટે શક્ય નથી. આપણે બધા ભારદ્વાજ ઋષિનો જે કિસ્સો જાણીએ છીએ કે જે ભગવાન પાસે 1000 વર્ષનું આયુષ્ય માંગવા ગયેલા, ફરી બીજી વાર માંગવા ગયેલા, છતાં પણ વેદોમાં પારંગત નહીં થયા. અને ત્યારે ખરી મનુષ્ય જીવનની સાર્થકતા એમાં જ છે કે આપણે જે પણ વાંચીએ, જે પણ સમજીએ એને ખાલી જીવનમાં ઉતારીએ. એ ચાહે બધા ગ્રંથો ના હોય, પણ ભગવાનનું આપણે જે રીતે છે આપણા માટે ભગવાને જે બધા જ ધર્મ ગ્રંથોનો સાર એવો આપણને આપી દીધો ખાલી એક નાના ટચુડા વાક્યમાં કે હેલ્પ નેવર, હર્ટ નેવર, લવ ઓલ, સર્વ ઓલ. જો આને આપણે એક સભાનપણે જો જીવનમાં ઉતારવાની જો આપણે વિચાર આજથી શરૂ કરીએ અને એનું સતત પાલન થાય, એના માટે સતત સજાગ રહીશું, તો એનાથી મોટી ઉપલબ્ધિ શું કહેવાય અનેક જન્મો પછી પણ મોટા મોટા ઋષિ મુનિઓને ના મળે એ આપણને મળી શકે એમ છે. અને બીજું જે પરિવર્તનની સાહેબે જે વાત કરી આપણને, એ પરિવર્તન ખરેખર એના માટે કેમ આપણે ટ્રાન્સફોર્મેશન માટે કેમ વિચારવાનું? આપણે એવું નથી કે આપણે અત્યારે યુવાનો છે તો એમની ઉંમર થશે પછી આપણે વિચારીશું, અત્યારે ભક્તિ કરવાની ઉંમર નથી. પણ આપણું જીવન છે, મનુષ્ય જીવન, આપણે બધા જાણીએ છીએ કે એ પાણીના પરપોટા જેવું છે. વી આર જસ્ટ લાઈક વોટર બબલ, એની ટાઈમ ઇટ કેન બ્લાસ્ટ, એ ફૂટી જશે. એ પરપોટો ક્યારે ફૂટી જશે આપણને ખબર નથી. અને એની અનુભૂતિ ભગવાને આ કોરોના કાળમાં આપણને બધાને આપી દીધી. એટલે આજે આ જ સેકન્ડથી આપણે આપણી અંદર જે ટ્રાન્સફોર્મેશન લાવવાની જે પ્રક્રિયા છે એને આપણે ચાલુ કરવાની છે. જે બહુ સુંદર અને સરળ ભાષામાં આપણને સમજાવ્યું. એ ઉપરાંત એક નિર્મોહી બનવાનો જે આપણે સંકલ્પ લેવાનો છે. આ મેં કર્યું એ જ અજ્ઞાનતા, જેવી રીતે નરસિંહ મહેતાની વાત કરી એમાં એક આ નરસિંહ મહેતાનું જ વાક્ય છે કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાળા નીચે કૂતરું હોય તો એને લાગે છે કે હું આખું ગાળું લઈ જાઉં છું. એટલે એ નિર્મોહી બનવાની આપણે શરૂઆત કરવાની છે. બીજું કે આપણે જે કહ્યું કે એ પ્રમાણે આપણે સૌને પ્રેમ નથી કરી શકતા, તો એના માટે પણ એક મારી સમજ પ્રમાણે બે કારણ છે. કઈ તો આપણે સતત એનો અભ્યાસ નથી એટલે આપણે ભૂલી જઈએ છીએ, અથવા તો આપણને એક ફિયર છે
મને ડર છે કે હું મારા ફેક્ટરીના વર્કરને હું વધુ પ્રેમ કરીશ તો એ મારા માથે ચડી બેસશે, એટલા માટે હું એને પ્રેમ નથી કરતો. કારણ કે હું એના પર એક માલિકપણાનો ભાવ બતાવવા માંગુ છું. જો હું એને અનકન્ડિશનલ લવ કરીશ તો કદાચ મને ડર છે કે એ મને એકદમ ટેક ઇટ ગ્રાન્ટેડ જે કહેવાય ને એ રીતે લેશે. એટલે આપણે આ બધું સમજવાની જરૂર છે. જે એમને ખાસ આપણને બતાવ્યું કે આપણે જે પણ સેવા કાર્ય કરીએ છીએ એમાં જો સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતાનો ભાવ આવશે તો એ ભગવાન હંમેશા ભાવના ભૂખ્યા છે. આપણે જે પણ સેવા પ્રવૃત્તિઓ કરીએ છીએ, આપણે સંગઠનમાં જે કંઈ આપણી સેવા પ્રવૃત્તિ હોય કે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી હોય કે બાલ વિકાસ હોય, એ બધા જ બાલ વિકાસ, દરેક બાલ વિકાસ ગુરુ એક અનોખા ભાવથી બાલ વિકાસ લે. એવું નહીં કે બાલ વિકાસ નો આજે ક્લાસ છે, બસ છોકરાઓ આવી જાય ને આપણે શરૂ કરી દેવાનું. બાલ વિકાસ ભગવાન જે રીતે કહેતા હતા કે બાલ વિકાસ ગુરુની એક સતત પ્રક્રિયા છે. એક ક્લાસથી બીજા ક્લાસ, બીજા અઠવાડિયા સુધી એ બાલ વિકાસ ગુરુ સતત એનું પોતે મનમાં વિચાર અને મંથન કરતા હોય છે કે મારે આ નેક્સ્ટ સન્ડે કે મારા નેક્સ્ટ બાલ વિકાસમાં મારે શું સમજાવવાનું છે. અને એ જવાબદારી એ પૂર્ણ જે કહેવાય નિષ્ઠાથી અને સારી રીતે નિભાવી શકે એટલા માટે જ ભગવાને બાલ વિકાસ ગુરુને સેવાની પ્રવૃત્તિમાંથી એટલે સેવા વિંગમાંથી મુક્તિ પણ આપી કે તમે આ સૌથી મોટામાં મોટી સેવા છે. તો જો બાલ વિકાસ ગુરુ એક આદર્શ સેવાદળ તરીકે કામ કરે એ તો સોનામાં સુગંધ છે, પણ જો એ નિષ્ઠાથી બાલ વિકાસ ચલાવશે એ એના જેટલી સુંદર સેવા અને ભગવાનને અતિ પ્રિય થઈ શકી એવી એટલી મોટી પ્રવૃત્તિ કદાચ સંગઠનમાં બીજી કોઈ નથી. એ ઉપરાંત આપણને જે યુનિટીની વાત કરી સાહેબે કે થોટ વર્ડ, વી મસ્ટ હેવ યુનિટી ઇન થોટ વર્ડ એન્ડ ડીડ, એનું પણ આપણે સભાનપણે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો આજના આ જે વક્તવ્ય છે એ અતિ સરળ ભાષામાં પણ અતિ ગહન વસ્તુને અતિ સરળ ભાષામાં જે રીતે આપણને આપણા માનનીય શ્રી નિમિષભાઈ પંડ્યા સાહેબે જે સમજાવ્યું છે, તો હું એક ઈચ્છીશ અને હું બધાને અપીલ કરીશ આપણા ગુજરાતી દરેક સાઈ ભક્તોને કે આપણે આ જીવનમાં ઉતારીએ અને ભગવાનના કૃપાપાત્ર બનીએ. એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત વતી આપણને જે આ સત્સંગ માટે આપણને આપણા ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ સાહેબે જે સમય આપ્યો છે અને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે એ માટે ભગવાનના હું ખૂબ અંતરકરણથી આભારી છું. અને છેલ્લે આપણે આપણો આ સત્સંગ પૂરો કરીએ પહેલા આપણે બધા જ મનમાં ભગવાનના ને એક પ્રાર્થના કરીએ કે અમે પરિવર્તન જે આપ ઈચ્છો છો એ પ્રમાણે પરિવર્તન લાવવા માટે આજ સેકન્ડથી હું અગ્રેસર થવા માટે સભાનપણે પ્રયત્ન કરીશ. તો જ આપણી આજના સત્સંગની જે સાર્થકતા અને ભગવાનના જે આપણા જીવનમાં જે ભગવાન આવ્યા છે એ કંઈક આપણા પુણ્ય કર્મો, અનેક જન્મના પુણ્યો છે કે જેના કારણે ભગવાને આપણને એમના ફોલ્ડમાં લીધા છે. તો એ રીતે એ આપણા અનેક પુણ્ય કર્મો એ વ્યર્થ ના જાય અને એમાં સતત વધારો થાય એના માટે આ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા અથવા તો ટ્રાન્સફોર્મેશન માટેની સતત સભાનપણે જે કહેવાય ને કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેટેડ અવેરનેસ એ રીતે આપણે શરૂ કરવાનું છે. તો ભગવાનના ચરણોમાં વિનમ્ર પ્રાર્થના સાથે અને આજનો આ સત્સંગ આપણે ઓમકાર, શાંતિ મંત્ર અને સમસ્ત લોકા સુખીનો ભવંતુથી આપણે કરીશું. સાઈરામ. શાંતિ શાંતિ શાંતિ.
समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्ति। जय बोलो भगवान श्री सत्य साई श्री सत्य साई बाबा जय जी की जय। स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो